વિજ્ઞાન વસ્તુ એવી છે, એ સંશોધનનો વિષય છે. કોઈ પણ સાયન્ટિસ્ટ આખી જિંદગી સંશોધન કર્યા પછી એવું ના કે મારું સંશોધન પૂરું થઈ ગયું છે. કારણ કે આ વિષય એટલો વિશાળ છે. ફક્ત મેં કીધું તે પ્રમાણે આમાં ખાલી ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. સબ્જેક્ટ બહુ વિશાળ છે અને સામાન્ય વ્યક્તિઓ માટે બહુ ગુહ્યતમ છે. સાદી ભાષામાં એને ગૂઢ કહેવાય, રહસ્યમય કહેવાય. એટલે આ વિષયમાં માણસ જેટલું પણ સંશોધન કરે એટલું એના માટે ઓછું છે. કારણ કે વિશાળ ફલક છે, એનો ઝોન બહુ નાનો નથી, હ્યુજ આખું વર્લ્ડ એનો ઝોન છે. અને એની અંદર થતા ફેરફારો, એની અસરો અને એનાથી માનવીના જીવન ઉપર પડતી અસરો, આ બધી વસ્તુઓ બહુ જ આના આધારે બધું ખ્યાલ આવે વિજ્ઞાન કે કઈ રીતે કર્મનું બંધારણ થાય છે, પાપ અને પુણ્યનું, એની સ્ટ્રેન્થ વધઘટ થાય છે, એના ભોગવટાઓ વધઘટ થાય છે. આ બધું જ લો ઓફ નેચર જેમ જેમ સમજતા જઈએ બહુ વિશાળ એનું લો ઓફ નેચરનું જે આખું માળખું છે એ બહુ જ વિશાળ છે. અને આ વિશાળ માળખાની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલું તમને વધારે અંદર ઊંડા ઉતરવાનું મન થાય, એટલું બધું ડીપ છે. પણ આ બધી વસ્તુ કેવી છે કે જેમ જેમ આ ફિલ્ડમાં તમે ઊંડા ઉતરતા જશો ને તેમ તેમ આ જગત, આ સંસાર, આ વ્યવહાર બધું કુદરતી ફિક્કો લાગશે. ફિક્કો એટલે એક જેને કહેવાય ને ઇટ્સ લાઈક અ મિકેનિકલ પ્રોસેસ. કોઈની અંદર કોઈ ન એથિક, ન પ્રિન્સિપલ, અથવા તો એમ કે કોઈની સાથે વ્યવહાર કરવામાં ખપ પૂરતો વ્યવહાર, એમ કઈ ઊંડા ઉતરવાનું મન ના થાય. કારણ કે એની વિચારધારા એ એટલી લો લેવલની હોય. લો લેવલ એટલે ખરાબ નહીં કહેવાનું, લો લેવલ એટલે રિલેટિવ સત્યના બેઝ ઉપર, વ્યક્તિના બેઝ ઉપર હોય. એક લિમિટેડ ઝોનની એની વિચારધારા હોય ને આપણી વિચારધારા એટલી બધી બ્રોડ થઈ ગઈ હોય એટલે આ લોકલ વ્યક્તિઓની જે વિચારધારા છે કે જે નાના રેડિયસમાં સેન્ટ્રલાઇઝ થયેલી છે એની આપણને કોઈ ઇફેક્ટ જ ના થાય એટલે આપણે બાયપાસ કરતા હોઈએ. એની વિચારધારાઓને બીજું કશું કઈ રિએક્શન ના આપીએ પણ બાયપાસ કરતા હોઈએ. એટલે આવી રીતે આધ્યાત્મિક ફિલ્ડ એટલું બધું ડીપ છે, એટલું બધું શાર્પ છે, પણ એટલું બધું એક્ઝેક્ટ છે કે જો જેમ જેમ સમજાય એમ જગતની બધી જે મિસ્ટ્રી છે, રહસ્યો, એ બધા ખુલ્લા થવા માંડે ને કુદરતી થાય, તમારે કશું કરવું ના પડે. એટલે એવી અદ્ભુત શક્તિ આ કુદરતની અંદર છે. અને એક વ્યક્તિ તરીકે તો આપણે બહુ સ્મોલ, નાના માણસ છીએ વ્યક્તિ તરીકે. આત્મા તરીકે આપણી પાસે અનંત શક્તિઓ છે, પણ દેહ તરીકે કોઈ પણ વ્યક્તિઓ હોય, તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય કે પ્રતિવાસુદેવ હોય કે વડરામ હોય, પણ એ બધાની શક્તિ કુદરત આગળ બહુ જ ગૌણ શક્તિ છે, શુલ્ક શક્તિ છે. એટલી બધી આ કુદરતનો જે પાવર છે એ તમે જેમ જેમ જાણશો, સમજશો એમ ખ્યાલ આવશો. એટલે હજુ તો તમને હું બિગિનિંગમાંથી ઉપર લઈ જાઉં છું. હજુ એનું ઊંડાણ અને રહસ્ય બહુ ઊંડું છે. પણ એવું છે કે તમારી જેમ જેમ મેચ્યોરિટી આવે તેમ તેમ એના રહસ્ય તમને કામ લાગે
અને તમે જાતે પણ એમાં સંશોધન કરીને ઊંડા ઉતરી શકો. એટલે આમાં ખાલી શબ્દો દ્વારા કેવું એ ઇમ્પોર્ટન્ટ નથી. તમે ક્વોલિફાઈડ થાવ અને હું કહું ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે કોઈ પણ વસ્તુ ક્વોલિફિકેશન વગર, આજે બે ડોક્ટરો વાત કરતા હોય ને આપણને કઈ ખબર ના પડતી હોય ને બેઠા હોય બાજુમાં, તો આપણે એકબીજાને જોયા જ કરીએ કે લોકો શું બોલે છે, અવાજ જ સંભળાય, બીજું કઈ ખબર પડે નહીં આપણને. એટલે કારણ કે બંનેના સબ્જેક્ટ જુદા છે, ફિલ્ડ જુદું છે, એવી રીતે દરેક ના અંદર હોય. એટલે આ બધી વસ્તુઓ મેં તમને કીધું એ પ્રમાણે એમાં ખૂબ ઊંડા ઉતરવું પડે અને બધા રહસ્યો ઓટોમેટિક ખુલ્લા થાય એ પણ તમને ખબર પડે. કારણ કે આ સાયન્સ છે, આની અંદર કશું રેન્ડમ ના હોય. દુનિયાને કદાચ આ વસ્તુનું ખબર ના હોય એટલે એ લોકોને ચમત્કાર જેવું લાગે, રહસ્ય જેવું લાગે. પણ જ્યારે સ્પિરિચ્યુઅલ સાયન્સમાં જેમ જેમ સમજાશે એમ લાગશે કે આ રહસ્ય નથી, આ તો એક સાયન્સ જ છે. એટલે આવી રીતે આ વિજ્ઞાન જેમ જેમ તમે સમજતા જશો એમ તમને પણ એવા એવા અદ્ભુત ફોડ પડશે કે જે સામાન્ય વ્યક્તિઓ આખી લાઈફમાં વિચારેલા ના હોય એવા અદ્ભુત ફોડ તમને પણ પડે. અને તમે કોઈને કહો તો એને આશ્ચર્ય પણ થાય કે અમે આવું તો ક્યારે વિચાર્યું નથી. એનીવે, આવો આપણે સૌ પાછા આધ્યાત્મ વિજ્ઞાનની પ્રસ્તુતિ ઉપર જઈએ અને આપણા પોતાના જ પ્રશ્નોનું સમાધાન મેળવીએ અને એ રીતે આધ્યાત્મ વિજ્ઞાનના માર્ગમાં પ્રસ્તુતિ રૂપે સમાધાન મેળવી આપણી પ્રગતિમાં ખૂબ ખૂબ આગળ વધીએ એવી જ સર્વ મહાત્માઓને શુભેચ્છા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. કાલે તમે આત્માના સ્વભાવમાં એવું કીધું હતું કે આત્માના સ્વભાવમાં ખાલી આ 6-5 તત્વો જ ઝળકે. અવિનાશીમાં અવિનાશી જ ઝળકે. પછી જે હું છે, જે વિભાવિક હું સ્ટાર્ટિંગમાં ઉભો થયેલો છે, એને કુદરત એવી શક્તિ આપી છે કે વિનાશી ને અવિનાશી ને બંનેને જોઈ શકે છે અને પાછો ડિસાઈડ પણ કરી શકે છે. તો એક મિનિટ. હા, બોલો બોલો. સ્વામીજી, એટલે તો પછી આખું પિક્ચર્સ તમે પડદાનું એક્ઝામ્પલ આપ્યું હતું, એમાં તો આખું પિક્ચર ઝળકે છે અને પછી તો ત્યાં આત્મા ખાલી એના સ્વભાવમાં પિક્ચર ઝળકે છે, એનું વર્ણન ખાલી આ હું જ લેવા દેવા છે. હા, એટલે સમજાવું તમને કે મૂળ હું જે છે એ આત્મા છે અને પ્રતિષ્ઠિત આત્મા પાસે જે હું છે એ બિલીફ સ્વરૂપે છે. હા, બિલીફ સ્વરૂપે છે. એ બિલીફ સ્વરૂપે રહેલો પ્રતિષ્ઠિત આત્મા એ અવિનાશી અવસ્થાઓને સમજી શકે, એની અવસ્થાઓને અનુભવી શકે, તત્વને ના જોઈ શકે અને વિનાશી અવસ્થાઓને પણ જોઈ જાણી શકે. પણ તત્વને જોઈ ના શકે, તત્વની અવસ્થાઓને જોઈ શકે, તત્વની અવસ્થાઓને અનુભવી શકે, પણ તત્વને ના અનુભવી શકે અને જોઈ શકે. સમજાઈ ગયું. હા, તો સ્વામીજી, જે બિલીફ વાળો હું છે એને પણ એક કુદરતે ફ્રીક્વન્સી આપેલી છે, એટલે એ સિદ્ધાંત સમજી શકે છે, સિદ્ધાંતોને વાપરી શકે છે. એટલા માટે હું અત્યારે દરેક મહાત્માઓને આ વિજ્ઞાનમાં, આધ્યાત્મ વિજ્ઞાનમાં વારંવાર કહું છું કે તમે હું શુદ્ધાત્મા છું તેમાં વિશેષ ઊંડા ઉતરશો નહીં, કારણ કે તમે ઊંડા જઈ શકવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે હું શુદ્ધાત્મા છું તેમાં હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. આટલું જ લક્ષ્યમાં રાખું, બીજું કશું ઊંડા ઉતરવાનું નથી. સ્વામીજી, તો 100% શ્યોર થઈ ગયું. એ તો તમારે ખાલી શુદ્ધાત્મા શબ્દ આવે છે ને તરત જ ત્રણેય વસ્તુ તમારી એટ એ ટાઈમ હાજર થઈ જાય છે. એટલે બાકી વધારે ઊંડા ઉતરવું હોય તો આ કુદરતી રચનામાં ઉતરો, કારણ કે એ રિલેટિવ એ જે કુદરતી રચના છે એને આપણી પ્રતિષ્ઠિત આત્મા બધું સમજી શકે છે, અનુભવી શકે છે, જાણી શકે છે. માટે
સ્વામીજી પછી અને હવે તમે જે આધ્યાત્મિક વિજ્ઞાન શબ્દ બોલો છો એમાં આધ્યાત્મિક નું તો મર્મ સમજાય છે, પણ વિજ્ઞાન તો હવે એક્ઝામ્પલ તમને આપું કે તમે આત્મા વિશે 3 સબ્જેક્ટ આપ્યા, અવિનાશી, ચૈતન્ય અને અનંત ઇન્ફિનાઇટ પાવર વાળો, તો પછી તરત એનો એક સ્વભાવ આપણે તરત હાજર થઈ જાય છે. હવે વિજ્ઞાન બહુ અત્યારે પણ તમે કીધું કે વિજ્ઞાન તો બહુ જ ગુહ્ય છે, બહુ જ લાર્જ છે અને બધું તમારે સમજવું પડશે. તો વિજ્ઞાન હજી તો શરૂઆત થઈ છે, વિજ્ઞાનની રેડિયસ સમજાય છે, અંદરથી દેખાય પણ છે, એમ વાપરીએ પણ છીએ. તો પછી આ તો વિજ્ઞાનમાં તો કેટલા બધા કુદરતના કાનૂનો ને કેટલી બધી ફ્રીક્વન્સી ને કેટલું બધું બહુ લાર્જ વિજ્ઞાન છે. એ બધું વિજ્ઞાન અમારે અજ્ઞાનની સામે મૂકવું પડશે અને આ પ્રોસેસમાં નિરંતર રહેવું પડશે, એવું કહી શકાય? ના 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 ના, એવું નહીં. અજ્ઞાન તો અમુક લેવલે તમને અસર કરશે, પછી તો અજ્ઞાન જેવું રહેશે નહીં. જેમ અજ્ઞાનની શરૂઆતમાં પ્રાઇમરી અજ્ઞાન ખબર પડે, પછી જ્યારે ડીપ જાઓ ત્યારે બધા રહસ્યો ખબર પડે. એવી રીતે વિજ્ઞાનમાં પણ પેલું બેઝિક વિજ્ઞાન સમજાઈ જાય આપણને, પછી એ જ વખતે આપણા અજ્ઞાનનો ભાગ ગૌણ થતો જાય, પછી એટલો ગૌણ થઈ જાય કે પછી માત્ર તમારો 80% ઉપયોગ વિજ્ઞાન સમજવામાં જ જાય, 20% ઉપયોગ જ ખાલી આ રિલેટિવ સત્યથી મુક્ત રહેવામાં જાય. પણ મેચ્યોરિટી પછી આવે એવી અવસ્થા. અત્યારે તો આપણે 80% રિલેટિવ સત્યથી મુક્ત રહેવું પડે અને 10-20% આપણને વિજ્ઞાન સમજવાનો સ્કોપ મળે. એટલે ધીમે ધીમે આ બધું બદલાતું જાય. રિલેટિવ સત્યનું માળખું બહુ લિમિટેડ છે, ભલે આપણને વિશાળ લાગે, કોમ્પ્લિકેટેડ લાગે, પણ એટલું વિશાળ અને કોમ્પ્લિકેટેડ છે નહીં, કારણ કે એનો ઝોન બહુ લિમિટેડ છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે રિલેટિવ સત્ય એટલે શું, કે તમારી જે ઘરમાં નજીકની ફાઇલો છે 2, 4, 6, એ સૌથી વધારે ચીકણી હોય અને બીજી પડોશીઓની સગાવાલાની હોય એ ઓછા વ્યવહાર વાળી હોય, એ ફાઇલો હોય. બીજા મિત્રો હોય આપણા સ્કૂલના, કોલેજના કે ટુડેના ફ્રેન્ડ હોય આપણા, કે કોઈ બિઝનેસ કે જોબના આપણા રિલેશન વાળા વ્યક્તિ હોય, તો એ વધારે વધારે 2000, 3000, 4000, 5000 માં બધાઈ જાય માણસ. તો કે ત્યાં 4-5 હજાર વ્યક્તિઓ સાથે આપણે મન વચન કાયાના સંબંધો છે, બાકીના બધા સાથે તો ખાલી આપણે જોવાના સંબંધો છે. બહુ બધું કેમ છો કેમ નહીં કરતા હોય, કોઈ બીજા કોઈ કર્મના વિશિષ્ટ સંબંધો નથી હોતા. એટલે આ 4-5 હજાર ફાઇલોમાં જે 5, 25, 50 જે પહેલી ફાઇલો ચીકણી હોય છે, એના ઉપર જ વધારે ફોકસ કરી અને એનાથી રિલેટિવ સત્યના જે ઉદયો આવે એમાંથી મુક્ત રહેવાનું મુખ્યત્વે પુરુષાર્થ કરવાનો હોય છે. બીજું બધું કોઈ અટપટું આ રિલેટિવ સત્યમાં નથી. પણ રિલેટિવ સત્યમાં ભારે એટલા માટે લાગે છે કારણ કે મેં કીધું તે પ્રમાણે અત્યાર સુધી દરેક ધર્મ ગુરુઓએ, દરેક શાસ્ત્ર જ્ઞાનીઓએ એક જ વાત કરી છે, તમારે મોક્ષે જવું હોય તો પ્રકૃતિમાં ઊંડા ઉતરો, પ્રકૃતિને સુધારો, પ્રકૃતિના વિચારોમાં ઊંડા ઉતરો, પ્રકૃતિની ભૂલોમાં ઊંડા ઉતરો, પ્રકૃતિના ક્રોધ માન માયાલોભમાં ઊંડા ઉતરો, રાગ દ્વેષમાં ઊંડા ઉતરો. કેમ એ કરીને પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું શીખવાડ્યું, એટલે તમે પ્રકૃતિથી ઉપર જ ના જઈ શક્યા. આ મિસ્ટેક થઈ ગઈ. હા સ્વામીજી, આનંદ ભાવની ભૂલો આપણે કરતા આવ્યા હતા, એટલે એ લેવલનું અજ્ઞાન ગાઢ થઈ ગયું હતું, એટલે એની સામે વિજ્ઞાનનો ઉપયોગ કરવો પડશે, એટલે પછી જ સ્વયંક્રિયાકારી વિજ્ઞાન થશે. બોલો બોલો બોલો. આપણે વિજ્ઞાન શબ્દ વાપરીએ છીએ વારંવાર, આધ્યાત્મિક વિજ્ઞાન શબ્દ આપણે સત્સંગમાં બહુ જ આવે છે. તો વિજ્ઞાન શબ્દ આવે એટલે આ બ્રહ્માંડના જેટલા આખું કુદરતના કાનૂનથી ચાલતું કુદરતી રચના છે એવું જ મને એન્વાયરમેન્ટમાં રાખું ને. વિજ્ઞાન એટલે શું કહેવાય કે જે વસ્તુ બને છે ને એ કુદરતના સિદ્ધાંતો ઉપર બને છે, રેન્ડમ નથી બનતું, કોઈ વ્યક્તિના કહેવાથી માનવાથી નથી બનતું, ગોડ ગોડેસીસના કહેવાથી નથી બનતું. કુદરત સ્વયંભૂ સાયન્ટિફિક રીતે એને પ્રોસેસમાં આવું બનાયા જ કરે છે. એને દાદા ભગવાને ઇંગ્લિશમાં કીધું છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એટલે
એટલે પ્રશ્ન એવો જ હતો કે જયારે વિજ્ઞાન શબ્દ મારી પાસે તમારાથી મારા કાનમાં જાય કે હું આંખોથી તમારું કઈ પણ વિજ્ઞાન શબ્દ આવે એટલે મને વિઝ્યુઅલાઇઝ શું થવું જોઈએ, એટલે એ શબ્દની પાછળ આખું સાયન્સ છે, ક્રિયા વાળું, એટલે અવસ્થા વાળું, એ આખું વિઝ્યુઅલાઇઝ થવા માટેનું ડીપમાં જવા માટે પૂછું છું. બરાબર છે. એટલે એટલા માટે કે કોઈ પણ અવસ્થાને આપણે જે વ્યવહાર સત્યથી જોઈએ છે એની પાછળ સાયન્સ જુઓ તો તમને ખબર પડે કે આ અવસ્થા જ સાયન્ટિફિક છે, થિયોરિટિકલ નથી કે રિલેટિવલી નથી, સાયન્ટિફિકલી છે. કે એક વ્યક્તિ બીજી વ્યક્તિનું અપમાન કર્યું, એમાં સાયન્સ જોવું આપણે તો શું જોવાનું કે બે વ્યક્તિઓને ભેગી કોણે કરી? કુદરતે કરી. સ્થાન કોણે નક્કી કર્યું? કુદરતે નક્કી કર્યું. વાણીના સંજોગ કોણે નક્કી કર્યા? એ પણ કુદરતે નક્કી કર્યા. કારણ કે બંનેમાંથી કોઈને ખબર નથી 1 કલાક પહેલા કે શું બોલવાનું છે કે શું કરવાનું છે. હવે પછી એ ગુસ્સો કરે છે, એને ગુસ્સો કર્યા પછી બે છૂટા પડી જાય છે. ત્યાં જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે એકને બોલવાનો અને એકને સાંભળવાનો આ કર્મનો હિસાબ હતો, એ પૂરો કરવા માટે કુદરતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું ભેગું કર્યું અને કાર્ય થઈ ગયું. હવે આપણે શું કરવાનું? પતી ગયું. કરતા ભાવ ને માલિકી ભાવ ના કર્યો તો તમે મુક્ત છો, તમે શુદ્ધાત્મા છો, એનામાં શુદ્ધાત્મા છે. અને આખું આ પેકેજ છે એને કુદરતી રચનાથી જોયું આ આખી પ્રોસેસ સાથે, એટલે તમારું કામ પતી ગયું. બીજું કઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. સ્વામીજી, તમે આ જયારે જવાબ આપો છો ત્યારે આંખ બંધ કરીને જવાબ આપો છો, તો એટલે તમારું પછી જે દિવ્ય ચક્ષુ છે એ પાવર વાળી થાય. એટલા માટે મેં છે ને કાલે પ્રયોગ કર્યો હતો, તો પછી હું એટલે કે ખુલ્લી આંખે મારે દિવ્ય ચક્ષુનો ઉપયોગ કરવો છે અને બંધ રાખીને કરું. બંધ રાખીને હું વધારે કરી શકું છું અને ખુલ્લી આંખે મને વધારે પ્રોબ્લેમ થાય છે, એટલા માટે. ના, એટલે આમાં શું થાય કે આપણું ચિત્ત કોઈ જગ્યાએ ના જાય, સીધું વિજ્ઞાનમાં સેન્ટ્રલાઇઝ થાય, એટલા માટે, બીજું કઈ કારણ નહીં. પછી આ પ્રયોગ કરવો જોઈએ ખુલ્લી આંખે? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઉઘાડી આંખે બોલો તોય વાંધો નહીં, બંધ આંખે બોલો તોય વાંધો નહીં, એવું કઈ જરૂરી નથી. પણ આ તો કોન્સન્ટ્રેશન માટે છે. એવું કોઈ એવું સ્ટાન્ડર્ડ નથી કે ખુલ્લી આંખે અનુભવ થયા પછી ખુલ્લી આંખ કે બંધ આંખ એ વિશેષતા નથી હોતી. આ તો કુદરતી જેવું હોય. એટલે જે દેખાય બધું એ દેખાય એઝ ઇટ ઇઝ બોલાય બધું આગળ. કારણ કે અમારે પેલું યાદ રાખીને કે મેમરીથી કે વાંચેલું એવું યાદ ના હોય. અમને દર્શનમાં કુદરત અને કુદરતી રચના દેખાયા કરે કે આ કઈ રીતનું ચાલે છે બધું. એ ઉઘાડી આંખે દેખાય, એવું નહીં કે બંધ આંખે દેખાય. દેખાય છે પણ એમાં વધારે તમારે કોન્સન્ટ્રેશન રાખવું પડે. હા, એટલા માટે, બીજું કઈ કારણ નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પ્રભુ. હા, બીજું કોણ છે? કેબી પટેલ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક વસ્તુ પૂછવી હતી. આપણે જે સમજ કહીએ છીએ, સમજ બીજો અનુભવ, તો એ બે શબ્દને આપણે વિસ્તૃત રીતે કેવી રીતના એપ્લાય થાય છે બોડીમાં કે આ સોલમાં? સમજ પહેલા હોય, અનુભવ પછી હોય, પછી પાછી એ સમજ ડેવલપ થાય, પછી અનુભવ ડેવલપ થાય, પછી સમજ ડેવલપ થાય, પછી અનુભવ ડેવલપ થાય. આવી રીતે માણસ મેચ્યોર થતો જાય. પહેલી સમજ આવે, પછી અનુભવ, પછી સમજ, પાછી અનુભવ. આવું ચાલ્યા જ કરે વિકાસના તબક્કામાં. હા, પણ સમજ એક્ઝેક્ટ ક્યાંય કઈ જગ્યાએ સેટ થાય છે? સમજ તો બ્રેન ની અંદર છે. એટલે આમ ટેલી થાય છે કે પછી એ ઇન ડેપ્થ હોય અને પછી અત્યારે ખુલે છે એવું? સમજાવું. આમાં શું થાય કે સમજ કેવી વસ્તુ છે કે બહારનો સંજોગ આવે એટલે અંદરની સમજણ ખુલ્લી થાય છે. એ સમજણ કયા આધારે ખુલ્લી થાય? તમારા અંદરના બેઝિક જ્ઞાન દર્શનના આધારે ખુલ્લી થાય. તમારી અંદર બેઝિકમાં કયું જ્ઞાન દર્શન છે એના આધારે એ અવસ્થાથી તમારી અંદર સમજણ ખુલ્લી થાય. એટલે આવી રીતે આ જ્ઞાન ખુલ્લું થયા જ કરતું હોય છે. હવે તમારે તમારું જ્ઞાન દર્શન બદલો એટલે તમારી સમજણ જુદા પ્રકારની ખુલ્લી થાય. પહેલા રિલેટિવ સત્યની ખુલ્લી થતી હતી, પછી સનાતન સત્યની ખુલ્લી થાય. એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. બરાબર. પછી અનુભવ જે છે, આપણે કહ્યું ને અનુભવથી ડેવલપમેન્ટ ખબર પડશે. અનુભવ કેવી રીતના એક્ઝેક્ટ ખબર પડશે? અનુભવ થવો એટલે કે આપણને ખબર પડી ગઈ
કે સામે વાળો વ્યક્તિ કરતા નથી, આ કુદરતી રચના છે એવું આપણી પાસે જ્ઞાન આવ્યું. જ્ઞાન કહો કે સમજણ કહો. હવે આપણે કોક વાર સંજોગ આવ્યો કોઈની સાથે વ્યવહાર કરવાનો અને સામે વાળી વ્યક્તિ આપણા ઉપર ગુસ્સે થઈ ગઈ, તે વખતે આ વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો સંજોગ આવ્યો. એ વખતે તમે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો કે ભાઈ એ તો શુદ્ધાત્મા છે, ખરેખર ના બોલે છે તે કુદરતી રચના છે, અને આ સાંભળે છે તે કુદરતી રચના છે, અને હું શુદ્ધાત્મા છું. આનો ઉપયોગ કર્યો એટલે તમને સામે વાળો કરતા દેખાયો નહીં, દોષિત દેખાયો નહીં. આ તમારી દ્રષ્ટિનો અનુભવ. હવે આ ઉપયોગ ના કર્યો હોય તો એ કરતા દેખાય ને દોષિત દેખાય, તો પછી રાગ દ્વેષ થાય. એ તમારો અનુભવ. પેલો અજ્ઞાનનો અનુભવ, આ વિજ્ઞાનનો અનુભવ. આવી રીતે મેચ્યોરિટી વધતી જાય, ડેવલપમેન્ટ થઈ. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. સ્વામીજી સમજવું હતું સમતા અને સંભાવ. તમે પેલા કહેલું છે કે સમતા એ આપણો પ્રાકૃતિક ગુણ છે, અહંકારી ગુણ છે, અને સંભાવ એ આપણો પુરુષાર્થમાં જાય, દ્રષ્ટિમાં જાય. પણ મને પર્સનલી એવું એનો ડિફરન્સ નથી હજી બેસતો કે સંભાવ એટલે એક જાતનો પુરુષાર્થ છે, પણ મને એમ થાય કે હું સમતામાં કરી નાખું છું કે સંભાવ તો જરાક વિસ્તારથી સમજાવશો પ્લીઝ? હા હા. એટલે સમતા અને સંભાવ, હમણાં શું છે કે સમભાવ નો મતલબ થાય કે આપણે ભાવની અંદર સમતા રાખી, એટલે કે રાગ વાળા સંજોગમાં રાગ ના કર્યો, દ્વેષ વાળા સંજોગમાં દ્વેષ ના થયો, એનું નામ સમભાવ કહેવાય. સમતા શું કહેવાય? તો કે મન વચન કાયાને નેગેટિવ સંજોગો આવે કે પોઝિટિવ સંજોગો આવે રાગના અને દ્વેષના, તો પણ પોતે સ્થિર રહી શકે, એને સમતા કહેવાય છે. આપણે જૈન ધર્મમાં સામાયિક ને સમતાનો ગુણ કીધો છે. તો પણ એ અહંકારી કેવી રીતે કહેવાય? કારણ કે પ્રાકૃતિક ગુણ છે ને, આત્મિક ગુણ નથી. પણ તમે હમણાં કીધું કે સંભાવ એ દ્રષ્ટિનો ગુણ, સમતામાં રહેવું. સંભાવ એટલે સમતામાં રહેવું. હા, એટલે કે સમદ્રષ્ટિ રહેવી. સમતા એટલે સમદ્રષ્ટિ. રાગ વાળા સંજોગમાં રાગ ના કરવો, દ્વેષ વાળા સંજોગમાં દ્વેષ ના થવા દેવું, એનું નામ સમભાવ કહેવાય. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ યોર ભાવ. અને આ પ્રતિષ્ઠિત આત્માનો વિષય છે, આ મન વચન કાયાનો વિષય નથી. એટલે કે બાર મારામારી કરતો હોય તોય અંદર સંભાવ હોય. હા, એટલે એ બરાબર છે, સાચી વાત. પણ સમતા એ પ્રાકૃતિક ગુણ છે કે ગમે એટલી વિપરીત પરિસ્થિતિમાં માણસ સ્થિર રહી શકે છે, તો એને આપણે સમતા કહીએ છીએ. એટલે ઉદયકર્મ હોય, ઉદયકર્મ છે એને પ્રાકૃતિક ગુણ છે. એટલે ઉદયકર્મમાં આવી જાય, એટલે એમાં કોઈ તમારે એફર્ટ નથી કરવાની, પુરુષાર્થ નથી કરવાની. હા, ધારો કે ઇતિહાસમાં એવા ગુરુ શિષ્યનો દાખલો છે. અત્યારે હું એક્ઝામ્પલ તરીકે નામ ભૂલી ગયો છું, કદાચ કેટલાકને ખબર પણ હશે કે એક વખત એક ગુરુ અને શિષ્ય ઝાડ નીચે બેઠા છે અને ગુરુ ત્યાં આરામ કરે છે, અને શિષ્ય અને ગુરુ એકદમ સૂઈ ગયા છે, અને શિષ્ય એમને પંખો નાખે છે જંગલની અંદર. અને એક બને છે એવું કે જંગલની અંદર પેલા શિષ્યને વીછી કરડે છે, અને વીછી કરડે છે તો પણ એ હાલતો નથી, કારણ કે જો એ હાલે તો ગુરુ જાગી જાય. એટલે સ્થિર બેઠો છે અને એની પ્રક્રિયા પંખો નાખવાની ચાલુ રાખે છે. બરાબર. ગુરુ જ્યારે ઉઠે છે અને જુએ છે ત્યારે એને એ ભાગમાં લોહી નીકળતું હોય છે. આ ગુરુએ જોયું, એટલે પછી ગુરુએ કીધું કે ભાઈ તે કેમ પહેલેથી આ પ્રયત્ન ના કર્યો? તો કે મને એમ લાગ્યું કે હું જો કંઈક હાલીશ તો તમે ડિસ્ટર્બ થશો, તમારી ઊંઘ ડિસ્ટર્બ થશે, એટલે હું સ્થિરતા રાખ્યું. એટલે આને
શાસ્ત્રોની અંદર ધર્મની અંદર સમતા કીધું છે, એ પ્રાકૃતિક ગુણ છે. અહંકારી ગુણ, બરાબર. હવે થોડીક સમજણ પડી. ના અમે બોલ્યા નથી સાંભળ્યો આ દાખલો પેલા, એટલે સારું થયું તમે કહ્યું. ના છે દાખલો છે, મારામાં મને મગજમાં કે મેં વાંચનમાં નથી આવ્યું કે કદાચ જૈનિઝમમાં છે કે હિન્દુ ધર્મના કોઈ શાસ્ત્રમાં છે, પણ છે ખરો. બરાબર. એટલે મને અત્યારે એક્ઝેક્ટલી નામ સાથે ખબર નથી, પણ બની ગયું છે. બીજા દાખલા છે પણ એમાં ડિફરન્સ નતો ખબર પડતો. આ પડી ગઈ, સારું થયું. એટલે સંભાવ આપણે ગમે તે પુરુષાર્થ તરફ જાય, બસ એ એટલે વધારે તમે કયો છો કે સંભાવ એ પુરુષાર્થ છે, સંભાવ કરવાનો નથી, દ્રષ્ટિમાં રાખવાનો છે. બસ. અને બીજું એક દાદાનું વાક્ય છે, મમતા એટલે માનસિક ભાંજગડો, મમતા એટલે સાંસારિક જાગૃતિ. આ મમતા એટલે મોહ ઉપર આવી જાય કે કેવી રીતે? ના ફેરથી વાક્ય બોલો બંને તો. મમતા એટલે માનસિક ભાંજગડો, મમતા એટલે સાંસારિક જાગૃતિ. હા, એટલે બંનેના રેફરન્સ તો રિલેટિવ સત્ય ઉપર, સાંસારિક જાગૃતિ કહો અથવા તો માનસિક ભાંજગડો કહો, એ બંને રિલેટિવ સત્ય જ છે ને. કારણ કે સંસાર એટલે શું? નહીં લેવા દેવાની, માથાકૂટો કરવાની, કશું. મમતા ઉપર વધારે સમજવું હતું. મમતા એટલે મમતાનો મતલબ શું થાય કે એટેચમેન્ટ. મમતા એટલે મારું છે મોહ તરીકે. અચ્છા, દાખલો આપું કે આપણા પડોશીનો છોકરો ગમે એટલી ધમાલ કરતો હોય, ભણતો ના હોય, મા બાપને પરેશાન કરતો હોય, સાંભળતો ના હોય, અને બધું એબનોર્મલ બિહેવિયર કરતો હોય, તો આપણે પડોશી તરીકે કોક વાર કહીએ કે ભાઈ બેટા આવું ના કરી, આમ તેમ, એક વ્યવહારથી આપણે. પણ એટલું આપણે મમતા હાથે ના કહીએ, પણ વ્યવહારથી કહીએ, એઝ અ નેબર તરીકે. પણ જો આપણો પોતાનો છોકરો એવો હોય તો આપણે કેટલો બધો એફર્ટ કરવો પડે, કેટલી મગજમારી કરવી પડે. એનું નામ મમતા, પેલા મમતા નથી. એટલે આમાં કોઈ પુરુષાર્થ નથી, પણ આપણે લઈને આવ્યા હોય. બરાબર, પ્રાકૃતિક ગુણ છે. અને બીજું સ્વામી, આજે જૈન શાસન સ્થાપના દિવસ છે. 2575 વર્ષ પહેલા મહાવીર ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી હતી. તો એના વિશે થોડુંક કયો કે એમાં ગણધરનો રોલ શું હોય અને શું હશે, અને બીજા તીર્થંકર વખતે આવા કેવા શાસન સ્થાપના થઈ હશે? એટલે આમાં શું થાય કે આમ તો ભગવાન તો કોઈ ધર્મની સ્થાપના ના કરે, એ તો વિજ્ઞાન જ કે, પણ ગણધરો સ્થાપના એટલા માટે કરે કે એમની માર્ગની પરંપરા ચાલુ રહે. એટલે ગણધરોએ કરી હોય? ગણધર, હા, ભગવાનની હાજરી કરી, પણ ભગવાનની હાજરીમાં ગણધરો કરે કે જેને કારણે આ પરંપરા પછી ચાલુ રહે. એટલે એટલા માટે પછી હવે જયારે માર્ગની સ્થાપના કરવાની હોય ત્યારે માર્ગની અંદર બધું જ આપણે જે ફોર્મેટ છે એ બધું મૂકવું પડે, ત્યારે લોકો માર્ગને ફોલો કરે. એટલે એવી રીતે આ લોકો આખા માર્ગની સ્થાપના કરે, અને ત્યાર પછી ધીમે ધીમે ગણધરો જયારે નિર્વાણ પામે, ત્યાર પછી જે આચાર્ય ભગવંતો હોય, ગચ્છાધિપતિ હોય, એ સમયે નિયમો બદલી અને લોકોને માર્ગદર્શન આપતા હોય. એટલે પછી એની સ્થાપનામાં ઓર કરેક્શન આયા જ કરે. એટલે પછી તો ભાગલા પડ્યા છે ને બધું થયું છે. બધી એટલે આ બધું કારણ કે દરેક વ્યક્તિએ એ પરંપરાના અર્થ અલગ કર્યા એટલે ભાગલા પડ્યા, અલગ કર્યા એટલે ભાગલા પડ્યા, અલગ કર્યા. એક કે ચોથ ને માનું, પેલો કે પાંચમ ને માનું, ભાગલા પડી ગયા. એક કે છે ચોમાસા યાત્રા કરવા જવાય, એક કે છે ના જવાય, ભાગલા પડે. દિગંબર ને શ્વેતાંબર નો મોટો ભાગલો. હા, કે ભાઈ એક કે છે કપડા વગર ના હોય ને કપડા વાળા હોય, એટલે ભાગલા. એટલે આવી રીતે ભાગલાનો મતલબ બે ડિફરન્સીસ થઈ ગયા એટલે પછી ભાગલા પડી ગયા. તો એ લોકો જયારે ગણધરોએ આ બધું કર્યું હોય ત્યારે કેવી રીતે ગાઈડલાઈન આપી હોય બધી? કઈ એ લોકોએ તો સામાન્ય ભાવે ગાઈડલાઈન આપી હોય. લોકોએ પછી પોતાના બુદ્ધિથી એને સમજે અને લોકોને વ્યક્ત કરે અને પોતાની વાતને પાછી એ રીતે સ્ટ્રોંગલી પ્રેઝન્ટ કરે. એટલે પછી એનો સમુદાય જુદો થઈ જાય અને પેલી નોર્મલ પરંપરા હોય એનો સમુદાય જુદો થઈ જાય. એકમાંથી જ પછી અનેકના ફાટા પડે ને. પણ તો મેઇન એમ તો શું હોય કે આ ધર્મને સાચવવા માટેનો જ હોય ને. ધર્મને સાચવવું એ જુદી વસ્તુ છે, પણ ધર્મ કરતા
આ ધર્મ મુક્તિ માટેનો છે એ સમજવાનું હતું. એની જગ્યાએ લોકો ધર્મને સાચવવા ગયા એટલે મુક્તિનો માર્ગ ખલાસ થઈ ગયો અને જે ક્રિયાકાંડ હતા પાપ પુણ્યનો માર્ગ એ જીવતો રહ્યો, એ પાછો ઘસાતો ગયો. પછી મહાવીર ભગવાનને તો આ બધું ખબર હોય તો એ એવી રીતે કેમ એને ફોર્મેટ કર્યું હશે કે બનાવ્યું હશે જ્યારે ખબર હોય કે આ થશે જ? એવું છે કે મેં પહેલા અનેક વખત કીધું છે કે મહાવીર હોય કે સિમંદર સ્વામી હોય કે કોઈ પણ તીર્થંકર હોય કે સામાન્ય જ્ઞાની પુરુષ હોય, એ લોકો પાસે પણ કશું જ કરવાની સ્વતંત્રતા નથી. લઈને આવેલા હોય તે જ નીકળે. આજે દાદા ભગવાનને ખબર હતી કે મારું વિજ્ઞાન નથી સમજતા તો હું કરી શકે, એમ તો મને શું કરી શકે? મને દેખાય બરાબર છે પણ હું કરી શું શકું? અચ્છા, એટલે કઈ જ ના થાય એમને. સામાન્ય માણસ જ્ઞાની ની વાત જો તો તીર્થંકર થી પણ કઈ ના થાય. જાણે ખરા કરી ના શકે કશું. અચ્છા, તમે ઘણી વાર કયો છો કે એમના વખતમાં દેરાસરો નતા થયા, બધું નતું થયું. ગણધરોના વખતમાં કદાચ દેરાસરો નથી, ત્યાર પછી શરૂઆત થઈ હશે. એવું નહીં. દેરાસરો તો હતા, તીર્થંકરો વખતે દેરાસરો હતા, પણ એ સામાજિક અને ધાર્મિક સબ્જેક્ટ હતો. સમાજના લોકો એને બનાવતા હતા, વ્યક્તિ તરીકે બનાવતા હતા, એક સંસ્થા તરીકે લોકો બનાવતા હતા, મોટા મોટા શ્રેષ્ઠીઓ બનાવતા હતા, મોટા મોટા રાજાઓ બનાવતા હતા. એ સાધુની પરંપરામાં કોઈ બનાવતું નતું, એમ કહું છું હું તમને. સતયુગની અંદર સાધુ પરંપરામાં મંદિર બનાવવું કે સંસ્થા બનાવવું આ બે સબ્જેક્ટ નતા. અચ્છા, કારણ કે આ બંને કસાયોના કારખાના છે. એટલે સાધુ તો સાધક હતા અને આત્મ સાધના કરતા હતા અને લોકોને પોતાનો અનુભવ ગામે ગામે જઈ અને વહેંચતા હતા. આ એ લોકોનું લાઈફ સ્ટાઈલ હતું. એને આ પરિવાર કેવો છે, આ ગામ કેવું છે, આ શહેર કેવું છે, એ બધો એમનો વિષય જ નતો. બરાબર. કારણ કે એમને વ્યક્તિ વિશેષને આધારે કોઈ બિહેવિયર નથી કરવાની. એમની તો એક જ ભાવના હતી કે ભાઈ આપણે જીવનમાં સાધના કરતા કરતા વિહાર કરતા કરતા જવું અને જ્યાં જ્યાં પબ્લિક ભેગી થાય એને સદબોધ આપો અને પછી પાછું આગળ જવું. પણ આ વ્યક્તિઓ મારા છે અને કાયમ માટે મારા જ રહે, એ મને અનુસરે, એ મને જ માને, આવા બધા સબ્જેક્ટ તે વખતે નતા. ઓકે, બરાબર. એટલે સાધુનો રોલ જુદો હતો ટોટલી તે વખતે અને અત્યારનો રોલ જુદો છે. એટલા માટે કીધું કે અત્યારે આખો સંસાર પેસી ગયો. શું છે? સંસાર પેસી ગયો સાધુમાં. તો અત્યારે જે આપણા 20 તીર્થંકરો છે મહાવિદ્ય ક્ષેત્રમાં, ત્યાં પણ કોઈ પણ આવી સ્થાપના હશે જ એવું અનુમાન હોય. ત્યાં દેરાસર ને બધું હશે, ના નથી કેતો, પણ તીર્થંકર કે સાધુ ના બનાવે. હા, એટલે બીજા બધા બનાવતા હશે, પણ આ સ્થાપના એટલે એ લોકો કરી જ હશે. હા, કોઈ શ્રેષ્ઠી હોય, કોઈ શેઠ હોય, કોઈ રાજા હોય અને એને ભાવ થાય તો મંદિરો બનાવે. એ વ્યક્તિગત વિષય હતો અને સામાજિક વિષય હતો. એને આધ્યાત્મ સાથે જોડાતું જ નતું કોઈ દિવસ. અને ત્યાં હોય એટલે એ લોકો અહીંયા તો આપણે 24 ભગવાન માંથી ગમે તેની થાય, મિક્સ થાય બધા ભગવાનની મૂર્તિઓ. ત્યાં એવું હશે કે જે એરિયામાં સિમંદર સ્વામી હોય એમનું જ મંદિર દેરાસર થાય ને એવું જ હશે ને? એ કદાચ એના પહેલાના તીર્થંકરના પણ દેરાસર હોઈ શકે. હવે આપણને કઈ ખબર ના, એટલું જ્ઞાન નથી કે હું એના માટે કઈ પર્ટિક્યુલર કહી શકું, પણ મંદિરો તો ત્યાં હશે. ને આપણા જૈન ધર્મમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ આ દેવલોકમાં પણ મંદિરો છે. ઇન્દ્ર જાય છે મંદિરોમાં. એટલે આવું મારી પાસે એવું દર્શન નથી, પણ આપણે એવું પ્રમાણ માનીએ આપણે કે ભાઈ તો હશે. પણ એ બધી વસ્તુઓ, મારો કહેવાનો મતલબ એ બધી વસ્તુઓને બનાવી એ સામાજિક વસ્તુ હતી અથવા તો ધાર્મિક વસ્તુ હતી. એ આધ્યાત્મિક પુરુષો અને મુક્તિના માર્ગે જનારા માણસોનો એ વિષય નતો, એમ કહું છું. સમાજ પોતાના માટે જે કરવું હોય તે કરે, એની સાથે વાંધો નથી. ઓકે, સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે થોડી વાર પહેલા
વિજ્ઞાન વાળી વાત કરી તો કુદરતી રચના શોર્ટમાં સમજવી અને એની સામે વિજ્ઞાન, તો કુદરતી રચના સમજવું એ જ વિજ્ઞાનનો એક ભાગ નથી? વિજ્ઞાનનો એક ભાગ છે ને, પણ એ તો મેં કીધું એનાથી જો ઊંડાણ તો બહુ જવાનું છે. પણ ઊંડાણમાં શું ધ્યાન રાખવાનું છે? આ તમને ગ્રોસ આપ્યું છે, હજુ ડીપ તો ઘણું બધું છે. જેમ બરાબર છે, સમાજ અંદર આપણે જન્મીએ ત્યાર પછી આપણે થોડાક મોટા થઈએ, 5 વર્ષના એટલે એટલું સમાજ આપણને ખબર પડે. 10 વર્ષનું થઈએ એટલે થોડી વધારે મેચ્યોરિટી આવે. 15 વર્ષના થઈએ થોડી વધારે મેચ્યોરિટી આવીએ. પછી આપણે ગ્રેજ્યુએટ થઈએ પછી સમાજની થોડી વધારે મેચ્યોરિટી આવે. પછી જયારે મેરેજ કરીએ ત્યારે વધારે મેચ્યોરિટી સમાજ માટે આવે. પછી છોકરા થાય, પછી પરણાવો, એટલે બધું સમાજ જ કહેવાય. 5 વર્ષની ઉંમર છો એ સમાજ છે અને 95 વર્ષે સમજો છો એ સમાજ છે, પણ મેચ્યોરિટી જુદી જુદી હોય. બરાબર છે, પણ જે મેચ્યોરિટી આવતી જાય છે, આપણે જે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો, તમે જે વિજ્ઞાનનું બી જે તમે કીધું તો વન ટાઈપ ઓફ મને તો એ જ સમજાયું કે તમે કુદરતી રચનાનો જ થોડા સ્લાઇસ પાડી હોય તો જ એ જ વસ્તુ દેખાય કે આ 1-2 જણ ભેગા કેવી રીતે થાય. એ તો જો કુદરતી રચના તમને એઝ ઇટ ઇઝ સમજાતી હોય તો એ બધાનું ક્રોસ થઈને જ કુદરતી રચના બને ને. એ બધું તમારા દર્શનમાં હોય તો જ કુદરતી રચના થઈને એટ અ ટાઈમ બેસે. બરાબર છે, ગ્રોસ બરાબર છે, પણ એની ડીપનેસ જેમ જેમ તમે ઊંડા ઉતરતા જશો તેમ તેમ તમને બધી લિંકો ટેલી થઈ જશે. અત્યારે હું કહું છું અને હું તમને અત્યારે લોજિકલી સમજાવું છું અને તમે કન્વિન્સ આવશો. પછી તમે જાતે રિયલાઇઝ કરશો તમને બધી લિંક મળશે. એની જ વાત કરું છું, હું રિયલાઇઝ કરું છું, એની જ વાત કરું છું. એટલે એમાં જ તમે મને દાખલો આપો. કારણ કે આ વસ્તુ તમે જે કહો છો ને એવી રીતે ઘણી વાર દ્રષ્ટિમાં બેસે છે કે કંઈ પણ વસ્તુ બને, કંઈક અણજુકતું આવે તો થાય કે જો આ કેવું કુદરતે અહીંયા આવીને હાજર કર્યું, કેવો સંજોગ હતો, આમ એ બધું તમે જે કહો છો ને એવું અંદર ચાલતું જ હોય છે, બરાબર, એટ અ ટાઈમ. તો એને જ તમે આ શાર્પનેસ અને ડીપનેસ તરફ આગળ વધવાની પ્રક્રિયા ગણો છો? હા, એ આગળ વધવાની પ્રક્રિયા છે, પણ હજુ તો એનાથી ઘણું આગળ જવાનું છે. ભલે જવાનું છે, એનો વાંધો જ નથી. ધીમે ધીમે એ સ્ટેપ તરફ તમે જઈ રહ્યા છો. ઓકે, તો હવે હમણાં જે ચર્ચામાં જે તમારા દર્શનમાં જે વિજ્ઞાન તમે કહો છો એનો કઈ એકાદ દાખલો આપો, અથવા તો એનું તમે જેવી રીતે કહો છો ને કે 5મા માઇલે માનો કે સપોઝ હું છું તો 6ઠા માઇલ સુધીનું મને દેખાય છે, બરાબર, કુદરત મને એટલું બતાવે છે. 6ઠા પર જઈશ ત્યારે 7માનું દેખાશે. કે એને ક્યાં જવાનું છે, કેટલું જવાનું છે, મને કોઈ વાંધો નથી. મારે ફક્ત દ્રષ્ટિનો ઉપયોગ કરવાનું છે, એટલી જ મને જોઈએ, બરાબર છે. હવે સપોઝ માની લો કે હું 5મા પર છું, 6ઠા સુધીનું મને દેખાય છે, તો એમાં તમારા દર્શન પ્રમાણે હમણાં તમે મને ગાઈડ કરો કે હજુ શું જોવાનું, મીન્સ કે કઈ રીતે હજુ વિઝન ખુલતું જાય, દર્શન ખુલતું જાય, તો જે તે હવે આવનારા સંજોગોમાં એનો યથાર્થ ઉપયોગ કરી શકું એમ. હા, એટલે શું તમને આ સાયન્ટિફિક વિઝનના પ્રમાણ તમને દેખાતા જશે એમ તમારું દર્શન એકદમ સહજ થતું જશે, એફર્ટ ઘટતો જશે અને રિયલાઇઝેશન વધતું જશે અને ડેવલપમેન્ટ વધતું જશે. જેમ જેમ કોઈ પણ પ્રક્રિયા પ્રોસેસમાં હોય અને જેટલો વધારે એફર્ટ કરવો પડે એ બધા લો લેવલના સ્ટાન્ડર્ડ કહેવાય. ભલે રાઈટ ટ્રેક છે, પણ સ્ટાન્ડર્ડ આપણી મેચ્યોરિટી લો લેવલની છે. જેમ જેમ અપગ્રેડ જશો એમ એફર્ટ ઓછો અને રિઝલ્ટ વધારે, એફર્ટ ઓછો અને રિઝલ્ટ વધારે, એક્સપિરિયન્સ અને ડેવલપમેન્ટ વધારે થાય અને એફર્ટ ઓછો. કારણ કે વિજ્ઞાન સમજાય એટલે વિજ્ઞાન પોતે જ કામ કરે, એટલે તમારે કરવું છે એવું રહે નહીં. જેમ અત્યારે અજ્ઞાન સહજ ઉપયોગ થઈ જાય છે, એવી રીતે વિજ્ઞાન તમને અજ્ઞાન રિલેટિવ સત્યથી સહજ રહેશે કે પેલા એ મારી પેન ચોરી એટલે એને ચોર કહેવાય. આ જ્ઞાન તમને પાકું થઈ ગયું હોય. પછી નિર્દોષ કોઈ જુદી વસ્તુ છે, પણ એને ચોર કહેવાય. આ જ્ઞાન તો તમને છે જ, ચોરી કરી એટલે ચોર. એવું અહીંયા આગળ પ્રિન્સિપલમાં તમને ખબર પડશે કે ભાઈ જેમ જેમ આ સંજોગો ભેગા થાય છે 6 તત્વોના અને એના કારણે કાર્ય બને છે, એટલે આ તત્વો એને કાર્ય કરાવે છે. એ પોતે કરતો નથી, ખાલી બુદ્ધિ એટલું જ સમજે છે કે ગયા અવતારના કર્મનું ફળ છે, આટલું બુદ્ધિ સમજે છે.
પણ જે અત્યારે થાય છે તત્વથી જ થાય છે, એમાં કોઈ કરતા છે જ નહીં એવું તમને પ્રિન્સિપલી ફિટ લાગશે. પ્રિન્સિપલી નોલેજ થી નહીં, ધ્યાન તો તમને થશે. તો હવે આ પ્રિન્સિપલી જે કહો છો, અને બે શબ્દ જો અહીંયા મને જરાક વધારે ડેપ્થમાં જવાનું આપ સમજાવો કે એક તો આપણે દર્શન સહજ થઈ જશે એવો એક શબ્દ આપણે હમણાં વાપર્યો, એના પર થોડો પ્રકાશ પાડો. અને આ હમણાં પ્રિન્સિપલી, હવે પ્રિન્સિપલીમાં આપણે આખી વસ્તુ ટોટલ સમજ્યા અને એનો એક નિચોડ બનાવી દીધો. જેવી રીતે આટલી બધી ચર્ચા પછી એવું કહેવામાં દાદાજીએ કે બધા એમાં કહી દીધું કે સંજોગ અને અવસ્થા, બસ એટલે સંજોગ અને શુદ્ધાત્મા બે જ વસ્તુ છે, બરાબર. એ બધાનો નિચોડ કાઢી લીધો, કારણ કે જેથી કરીને બહુ બધી પેરીફરીમાં તમારે ફરવું ન પડે અને તમારી દ્રષ્ટિએ બે જ વસ્તુ પર રહે તો તમારો ઉપયોગ સહજ તમે કરી શકો, એવું હું સમજ્યો છું, બરાબર. તો એ જ સેન્સમાં આપ કહો છો? હા, એટલે શું થાય કે ધીમે ધીમે તમારું જે રિલેટિવ સત્યને જોવા જાણવા પણ છે એ માઇલ્ડ થઈ જાય, માઇલ્ડ થતું જાય, અને સનાતન સત્ય છે એ જોવામાં તમારો એફર્ટ શરૂ થાય. પેલામાં એફર્ટ ના હોય, સ્વભાવ રહ્યા કરે. જે અત્યારે રિલેટિવ સત્યમાં અજ્ઞાન અવસ્થામાં એફર્ટ હતો, એની જગ્યાએ સહજ થઈ જાય અજ્ઞાન અવસ્થા જોવાની, અને વિજ્ઞાન જોવામાં એફર્ટ શરૂ થાય. પછી ધીમે ધીમે વિજ્ઞાન એટલું સહજ થવા માંડશે ધીમે ધીમે કે જેને કારણે તમને અવસ્થાની સાથે ખબર પડશે કે આ જ કુદરતી રચનાએ બન્યું, આ જ કુદરત, આને કર્યું, આને આપ્યું, મેં કર્યું, મારું છે, એની જગ્યાએ આ જ કુદરતે કર્યું. આ જ કુદરત, એટલે કુદરત ઇમ્પોર્ટન્ટ, વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ, ખલાસ થઈ જશે. બરાબર છે, એકદમ બરાબર. તો આનો નિષ્કર્ષ મેં સ્વામીજી એવો કાઢ્યો છે કે મને વિકલ્પ, જે તે સંજોગોમાં મને કોઈ વિકલ્પ જ ઉભો નથી થતો, તો તમે જે કહો છો એ ટ્રેક પર એક્ઝેક્ટ છું. બરાબર. એનો એક બીજો, એનો એક દાખલો આપું. આપણા બાગમાં આંબાનું ઝાડ છે ને ખૂબ સારી કેરીઓ આ વખતે થઈ છે. સવારે વાંદરાએ કેરી લીધી અને યશમિતાએ કીધું કે તમે રોકતા નથી, એટલે હું તો અંદર હતો, પછી નજર પડી, એને ખાતા જોયો મેં. તો એક જ વસ્તુ આજ તમે કહો છો એવું જ આખું ચાલ્યું કે કુદરતે કેવી સરસ વ્યવસ્થા કરી હતી કે અમને અંદર રાખ્યા ને એને એનું ખાવાનું ખોરાક પૂરો પાડ્યો. કેવું સરસ, એમ કે કુદરત હવે લઈ ગયો એક, તો એક આખું એઝ ઇટ ઇઝ આખું જે આપણે પેકેજ ગણીએ એ કુદરતી રચના રૂપે દેખાયું, એનામાં શુદ્ધાત્મા દેખાયો. તો તમે જે કહો છો એવી રીતે શાર્પનેસ, ડીપનેસ એ તરફ જઈ રહ્યો છું આગળ હું, એ એઝ ઇટ ઇઝ છે હમણાંના સ્ટેજ પ્રમાણે. બરાબર. ના, પણ આપના દર્શન પ્રમાણે પૂછું છું. હા, ના, બરાબર છે. યુ આર રાઈટ ટ્રેક. ઓકે. આ જ રીતે જેમ જેમ વિકલ્પો ઓછા થતા જશે એમ જે તમે કહો છો એવું મને ડીપનેસ આવતી જશે, શાર્પનેસ હવે આવતી જશે ડે બાય ડે, પણ ઉપયોગને કારણે જ. બરાબર છે. એ જ નિર્વિકલ્પ દશા ને. નિર્વિકલ્પ દશા એટલે પછી આ સંસાર માટેના વિકલ્પો ખલાસ થઈ જાય. હવે આ કુદરત શું છે, કઈ રીતે કામ કરે છે, એમાં રસ છે. મને વધારે મળ્યું, મેં આ કર્યું, પેલા આ કર્યું, એ બધા સબ્જેક્ટો ધીમે ધીમે ગૌણ થઈ જશે. બરાબર છે. પણ હમણાં સ્વામીજી આપ કહો છો ને એવું આખું લાંબુ કરતા મને એવરી ટાઈમ દર વખતે આ જ બેસી જાય કે કુદરતી રચના, હું શુદ્ધાત્માને આ બંનેના ગુણો દેખાતા હોય ને પછી એમાં પેલું દેખાતું હોય, તો પણ એ બરાબર છે હમણાં કે દર વખતે આટલું જ લાંબુ એનાલિસિસ કરવું જરૂરી છે? ના, એ તો ધીમે ધીમે એની સ્ટેજ આવશે, ધીમે ધીમે આવશે. અને તમે જે આમ લાંબુ શબ્દ બોલો છો ને, લાંબુ શબ્દ એક્સપ્લેન કરવા માટે લાંબુ હોય છે. આ તો બધું સેકન્ડમાં જાય, એક સેકન્ડમાં આખા દુનિયામાં પડી જાય એમનું જ્ઞાન દર્શન એવું હોય. પણ સાચી વાત, અનુભવાય છે. એક્સપ્લેન કરવામાં મારે બોલવું પડે. બરાબર. આટલું બધું કઈ અંદર ઊંડું ઉતરવાનું એવું શબ્દોથી નથી હોતું. બરાબર છે. કરવા માટે મારે આ બોલવું પડે છે. પણ હું ક્લેરિફાઈ ના થવું તો પછી મારે જયારે પ્રયોગ આવે, તમે એવરી ટાઈમ તો મને મળો નહીં, બરાબર. 24 કલાક પછી પાછો તમારો યોગ પ્રાપ્ત થાય, તો એ 24 કલાકના ઉપયોગ કરવા દરમિયાન તો હું ક્લેરિફાઈ થયો હોઉં તો જ પછી મને ફાર મળે ને. કારણ કે હું ક્યાં ઉભું છું ને શું અનુભવ કરવાનો છે મને જ કરવાનો છે, એટલા માટે ચોખવટ કરતો હતો. એમ ટૂંકમાં આટલી આપણી આખું તમે જે મને ગાઈડન્સ આપ્યું એમાંથી એટલો નિષ્કર્ષ નીકળ્યો કે વિકલ્પ ઉભો ના થાય, રાગ દ્વેષ કિંચિત માત્ર ન થાય તો બરાબર જ છે. ડે બાય ડે એની મેરે કેટેગરી જેમ જેમ અધિકારી પણ મારું આવતું જશે એમ કુદરત મને સ્ટેજ પર મૂકતી જશે. બરાબર છે, એકદમ બરાબર છે. આ તો કુદરતને ધન્યવાદ કહેવા જોઈએ કે આપણને આ કોરોના વાયરસ જેવો અને લોકડાઉન જેવો સંજોગ આપ્યો
એટલે આપણે 24 કલાકે મળીએ છીએ, નહીં તો 24 મળવાનું ના થાય. બરાબર, એકદમ સાચી વાત છે તમારી. એટલે કુદરતે આ બધું પુણ્યશાળીઓ માટે આવા સંજોગ ઉભા કર્યા છે કે જેને જે લાભ લેવો હોય તે લઈ શકે. બરાબર છે, પણ એટલે જ મારી પ્રકૃતિ દત્ત જ એવું મૂકું છું ને કે 24 કલાક પછી જેનો યોગ આવવાનો છે તો એનો જેટલો મેક્સિમમ ઉપયોગ કરે એટલો કરી લે ને ભાઈ તું, એમ કે જેથી કરીને તને એટલો ફરક પડે એમ. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રભુ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બે પોઈન્ટ છે. એક છે, તમે મેં અર્લિયર વાત કરતા હતા એક જગ્યાએ કે સાધુના ખોળામાં સોરાવતા હતા અને એને વીછી કાઢ્યો. એમાં મારું ધારવું છે કે કાં અભિમન્યુ હતા અથવા તો કર્ણ હતા કે જેને આ બારામાં પછી સાધુએ કીધું કે તું ક્ષત્રિય હોવો જોઈએ, તું બ્રાહ્મણના રૂપે આવ્યો, કેવી રીતે મારી પાસે વિદ્યા શીખવા, પણ તું ક્ષત્રિય હોવો જોઈએ કે તે આ બધું સહન કર્યું. અને મારું ધારવું છે કે બે માંથી તો ચાલો એમાં કથામાં વધારે આગળ નહીં જાઓ. મારો ક્વેશ્ચન એ હતો કે આપણે અત્યારના જે પ્રોસેસમાં છીએ કે જ્યાં રોંગ બિલીફ છે, આપણે મિથ્યા કહીએ છીએ, અજ્ઞાનતા છે, બધા જુદા જુદા શબ્દ આપીએ છીએ, એની જગ્યાએ આપણે સમ્યક અથવા તો સાચી માન્યતા કે બિલીફ મૂકવાની કોશિશ કરી રહ્યા છે કે હું શુદ્ધાત્મા છું ને કુદરતી રચનામાં આ રીતે બધું ચાલે છે ને તમારે આ રીતે દ્રષ્ટિ ગોઠવવાની છે. તો જે વસ્તુ બિલીફ છે એ બિલીફ શું એવું યંત્ર છે કે આટલું ફેરફાર કરી શકે છે? એ શું પર્યાયો છે, મોલિક્યુલ્સ છે કે શક્તિઓ છે? બિલીફ નો મતલબ શું થાય? બિલીફ એટલે કે તમારી અવસ્થાને જોવાની દ્રષ્ટિ, એને બિલીફ કહેવાય. રાઈટ. એ રિલેટિવ પણ હોય અને એ સાયન્ટિફિક પણ હોઈ શકે, ડિપેન્ડ ઓન યોર જ્ઞાન દર્શન. તો અત્યારના જે છે એ અમે આના ઉપરથી થાય નિચોડ નીકળે છે કે અમે ભૌતિક સંસારિક તરફની બિલીફ લઈને આવ્યા છે અને એની જગ્યાએ આપણે એને બદલાવી અને સમ્યક મૂકવાની કોશિશ કરી રહ્યા છે આ બધા પ્રોસેસ થી. બરાબર છે. તો એમાં દ્રષ્ટિ જે ફેરવે, દાખલા તરીકે 180 ડિગ્રી ઉપર જતા હોય તો સાઉથમાં બીજી પ્રભુમય કરે, તો ઈ પર્યાયો છે કે કોઈ જાતની શક્તિઓ છે કે ઈ આટલો ફેરફાર કરી શકે છે? શું ફેરફાર કરે છે એની શક્તિની વાત? જે આખું આપણે એક ભૌતિક જે આટલા ભવોથી જે સમજણ, ખોટી સમજણ લઈને બિલીફ લઈને આવ્યા છીએ, એને એટલું ઇન્ફ્લુઅન્સ કરી અને આ બાજુ ફેરવી શકે છે સમ્યક તરફ? એ બી જેમ તમારું બેઝિક જ્ઞાન બદલાય એમ એટલે તમારી જોવાની દ્રષ્ટિ બદલાય. કુદરતી વસ્તુ છે. બદલાવી જાય તો પછી પેલી બાહ્ય દ્રષ્ટિ બદલાય, પેલી બેઝિક બદલાય પછી બાહ્ય બદલાય. એટલે કે છે ને કે આને જ્ઞાન આપવું એટલે બીજ જ્ઞાન કહેવાય. શું કહેવાય? બીજ જ્ઞાન. એ બીજ જ્ઞાનને દ્રષ્ટિ કહેવાય અને ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય. એટલે આ પુરુષાર્થ થી પાછી તમારી પોતાની દ્રષ્ટિ મેચ્યોર થાય. પેલી આપેલી છે અને ઉપયોગ કરવાથી મેચ્યોરિટી થઈ, એ તમારું પોતાની ક્રેડિટ થઈ. આવી રીતે તમારું ડેવલપમેન્ટ રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય તરફ થતું જાય છે. એટલે જેમ સનાતન સત્યની દ્રષ્ટિ મજબૂત થાય એમ રિલેટિવ સત્યની દ્રષ્ટિ મોડી પડતી જાય. સનાતન સત્ય મજબૂત થાય, રિલેટિવ સત્યની દ્રષ્ટિ મોડી પડી જાય. પણ મોડી પડતી જાય એટલે રિલેટિવ દ્રષ્ટિ ખલાસ ના થાય, પણ રિલેટિવ દ્રષ્ટિ દિવસે દિવસે પાવર વગરની થઈ જાય, નબળી થાય. એટલે કે રિલેટિવ સત્યથી જે દેખાય અને રિલેટિવ સત્યની બુદ્ધિ જે ડિસ્ચાર્જ બુદ્ધિ જે બતાવતી હોય એ અજ્ઞાન અવસ્થામાં જે રાજદ્વેષ કરાવતા હતા એ ના કરાવે. ઓકે. એટલે એમાંથી મર્મ થાય છે કે આ જેટલું ઉપયોગ કરતા જાય એ પ્રમાણે આપણી રાઈટ બિલીફ છે, સમ્યક જે કહે છે, આપણે શબ્દો કહીએ છીએ
એ વધારે ને વધારે મજબૂત થતી જાય ને આ બાજુની સાઈડ રિલેટિવ બહુ માઇલ્ડ થતું જાય ને અમુક ટાઈમ પછી આવશે ત્યારે આપણને ઓટો મોડમાં ધીમેથી આપણે જેવી રીતે ગુંઠાણામાં કહી છે એમ એક દિવસ પહોંચશું ખરા. ઓફકોર્સ 100%. જેટલા અહીંયા મુમુક્ષુઓ મહાત્માઓ આ વિજ્ઞાન સમજવા માટે ખરેખર સિન્સિયર છે, એવું નહીં કે ખાલી સાંભળવા ખાતર સાંભળે છે, પણ જે ખરેખર સિન્સિયર છે એને ખરેખર આ વિજ્ઞાન સમજવું છે, અનુભવવું છે, એવો જેનો પણ ભાવ છે એ અવશ્ય એના એન્ડ સુધી પહોંચશે જ. ઓકે સ્વામી, તમારી પરમિશન હોય તો એક બીજો પોઈન્ટ પૂછી લઉં. બોલો બોલો. અમે આટલો પુરુષાર્થ બધા કરીએ છીએ છતાં સમજીને કે હું શુદ્ધાત્મા છું, આ કુદરતી રચના ચાલે છે, પરમ વિનયમાં રહી સંભાવે નિષ્કામ ભાવે કર્મોદય થાય છે, એ ત્યાં દ્રષ્ટિ રાખીને સંભાવે છૂટો રાખવાની કોશિશ કરીએ છીએ બધું. તો અમે કઈ રીતે શું ખોટું થાય છે કે જેને લઈને તન્મયકાર થઈ જાય છે, ભળાઈ જવાય છે? શું એવું એ પાર્ટીશન એ શું વસ્તુ છે કે કરી દે છે? હજુ આપણી દ્રષ્ટિમાં સનાતન સત્યનું મહત્વ વધ્યું નથી એટલું કે જેથી રિલેટિવ સત્યનું મહત્વ જે ઘટવું જોઈએ તે ઘટ્યું નથી. આ બંનેનું બેલેન્સ કહું છું. દાખલા તરીકે તમારી 100% દ્રષ્ટિ છે, હવે તમારી પાસે અજ્ઞાન જ છે એટલે રિલેટિવ શક્તિ પરફેક્ટ કામ કરે. બરાબર. હવે તમારી પાસે વિજ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, ત્યાર પછી શરૂઆતની અંદર 5% વિજ્ઞાન દ્રષ્ટિ હતી ને 95% રિલેટિવ દ્રષ્ટિ હતી. પછી 5માંથી 25% સાયન્ટિફિક વિઝન થયું તો 75% રિલેટિવ સત્યની દ્રષ્ટિ થઈ. પછી 50% થઈ ગયું સાયન્ટિફિક વિઝન તો 50% રિલેટિવ સત્યનું રહ્યું. પછી 75% સાયન્ટિફિક વિઝન થઈ ગયું તો રિલેટિવ સત્યનું વિઝન 25% થઈ ગયું. હવે જયારે 50 થી ઘટતું જાય એટલે રિલેટિવ સત્યનો પાવર ઘટતો જાય અને સનાતન સત્યનો પાવર વધતો જાય. આ કુદરતી વસ્તુ છે. પણ પ્રભુ એમાં તન્મયકાર થઈ જાય છે, વિટાઈ જવાય છે અને ન વિટાય એની વચ્ચે ડિમાર્કેશન શું છે? શું વસ્તુ છે કે ઈ પાસ કર્યા પછી અમે તન્મયાકાર થાય છે ને એની પહેલા નથી થતા? હા, એટલે કે કહેવાનો મતલબ કે આપણે અવસ્થાને જો સાયન્ટિફિકલી જોતા શીખી જઈએ તો તન્મયાકાર થવાય એવું છે જ નહીં. રાઈટ. હજુ સાયન્ટિફિકલી વિઝન થી જોવાની આપણી જે ક્ષમતા કહેવાય, પાવર કહેવાય, મેચ્યોરિટી કહેવાય, એટલા લેવલનો નથી થયો અંદર પ્રગટ કે રિલેટિવ સત્યથી મુક્ત રહી શકીએ આપણે અને ઇફેક્ટલેસ થઈ શકીએ. એટલો પાવર ઉભો નથી થયો. પણ હા, સનાતન સત્યની દ્રષ્ટિ સારી રીતે સમજાય છે અને રિલેટિવ સત્ય તો આપણે લઈને આવ્યા છે. પણ હવે જેમ જેમ સનાતન સત્યની દ્રષ્ટિ ઉપયોગ કરીને મેચ્યોરિટીમાં કન્વર્ટ થતી જશે તેમ તેમ એનો પાવર વધશે તો જ આનો પાવર ઘટે. બાકી કોઈ રિલેટિવ સત્યનો પાવર ઘટાડવાથી ઘટે નહીં, પણ પેલાનો વધારવાથી ઓટોમેટિક આનો ઘટી જાય. થેન્ક યુ સ્વામી. બીજાને ચાન્સ આપો. થેન્ક યુ. જય સચિદાનંદ સ્વામી. બોલો. આપણે હમણાં જ સત્સંગની શરૂઆતમાં વાત કરી કે વિજ્ઞાનનો વિષય સંશોધનનો વિષય છે અને લો ઓફ નેચરનું માળખું ખૂબ જ વિશાળ છે. એમાં તીર્થંકરોની ભાઈ મર્યાદાઓ હતી કે એના ડિસ્ચાર્જ પૂરતું જ એક લો ઓફ નેચર સમજી શકતા હોય છે. ના બોલી શકીએ તો બરાબર છે. હવે એમાં ક્વેશ્ચન એવો છે કે ભાઈ આપણે હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી રચના છે. હવે એ સમજણમાં આ જે કોઠા શું છે એ વ્યવહારમાં બી કામ કરતી હોય છે અને આ લો ઓફ નેચરમાં કેવી રીતે કામ કરતી હોય છે? કારણ કે સમજણ અને કોઠા સૂઝ એ બે વસ્તુનો તફાવત આપણે લો ઓફ નેચરમાં કઈ રીતે એપ્લાય કરવાનું? કારણ કે વ્યવહારમાં કોઠા સૂઝ ઘણી કામ કરતી હોય જેથી કરીને આપણે બહુ વિકટ પ્રશ્નો બી સારી સોલ્વ કરી શકતા હોય છે. સમજી ગયો. અમારું જે કોઠા સૂઝ પેલા કેવી રીતે આવે એ તમે જાણશો તો તમને ખ્યાલ આવશે. રિલેટિવ સત્યમાં કોઠા સૂઝ ત્યારે આવે કે જ્યારે એક જ પ્રોબ્લેમને ચોગરદમથી તમે જાણી લો તો તમારામાં કોઠા સૂઝ આવે કે આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરવો, આ રીતે કરવો, આ રીતે કરવો, આ રીતે કરવો કે આ રીતે કરવો. કોઠા સૂઝનો મતલબ એક પ્રકારની માસ્ટરી કહેવાય.
એવું જેમ વ્યવહારમાં કોઠાસૂઝ છે એમ આધ્યાત્મની અંદર કોઠાસૂઝ આવે એટલે કોઈ પણ વસ્તુને ચોગરદમથી સમજવાની માસ્ટરી આવે. એટલે ત્યાં પછી જે સનાતન સત્યનો જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલની અંદર તમને શંકાનો તો પ્રશ્ન નથી, પણ એટલા બધા ઓપ્શન રહેશે કે ઓટોમેટિક જ તમને સાયન્ટિફિકલી વિઝનથી જ દેખાશે અને રિલેટિવ સત્ય તમારું જે લઈને આવ્યા છો એ વર્ક તો કરશે પણ પાંગળું હશે, ઇફેક્ટલેસ હશે. કોઠાસૂઝ બધી ત્યાં કામ કરશે હવે. અને હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે શક્તિ કઈ રીતે કામ કરે. જેમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં શક્તિ કામ કરે, જેમાં ઇન્ટરેસ્ટ ના હોય ત્યાં શક્તિ કામ ના કરે. પછી એ મિકેનિકલ પ્રોસેસ થઈ ગયા. સામે મન વચન કાયની અવસ્થા અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને બાહ્યકરણ મિકેનિકલ જ છે. આ તો અજ્ઞાનતાને કારણે જીવતો પ્રતિષ્ઠિત આત્મા વળે છે એટલે પાવર આવે છે, બાકી એ તો મિકેનિકલ છે, ડિસ્ચાર્જ પાવર જ છે. હવે તમારી કોઠાસૂઝ છે એ ઉદય કર્મમાં પણ હોઈ શકે અને તમારા પ્રતિષ્ઠિત આત્મામાં પણ હોય. પણ હવે જયારે પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ જયારે રિલેટિવ સત્યમાંથી સનાતન સત્યમાં જાય ત્યારે પછી એ કોઠાસૂઝ પુરુષાર્થ રૂપે સનાતન સત્યને અનુભવવામાં કામ લાગે અને જે ડિસ્ચાર્જમાં લાયા હોય એ રિલેટિવ સત્યને અનુભવવામાં કામ લાગે. અત્યાર સુધી આપણે કોઠાસૂઝ વ્યવહાર તરફ સન્મુખ હતી ત્યાં સુધી આપણે વ્યવહારમાં સારી રીતે આગળ કામ કરી શકતા હતા. એ જ એક કોઠાસૂઝને વ્યવહારથી વિમુખ બનાવીને કુદરતી રચના તરફ આપણે સન્મુખ બનાવીએ અને એનો ઉપયોગ કરીએ કરવાથી આપણને જે વ્યવહારમાં બેનિફિટ થતો એવો બેનિફિટ આપણે લઈ શકીએ કે ના લઈ શકીએ? હા, એટલે લઈ શકીએ ને, કેમ ના લઈ શકીએ. એવું છે કે વિઝન વસ્તુ છે એટલે જોવાની ક્ષમતા કહેવાય. એ જોવાની ક્ષમતા પાછળ તમે શું મૂકો છો? રિલેટિવ સત્ય મૂકો છો તો એની કોઠાસૂઝ ખુલ્લી થશે, સનાતન મૂકશો તો એની ખુલ્લી થશે. તમારી ક્ષમતા છે કોઈ પણ અવસ્થાને સમજવાની ક્ષમતા. હવે તમારે કઈ રીતે સમજવી છે, રિલેટિવ સત્યમાં કે સનાતન સત્યમાં, એ પ્રમાણે તમારી કોઠાસૂઝ કામ કરે. સમજણ અને કોઠાસૂઝમાં ડિફરન્સ શું આવે? સમજણ માઇલ્ડ કહેવાય, કોઠાસૂઝ ને મેચ્યોર કહેવાય. સમજણ તો બધા પાસે હોય પોતપોતાના લેવલની. કોઠાસૂઝ એટલે એમાં માસ્ટર થયેલો હોય એટલે ગમે એટલી મુશ્કેલી હોય તો એમાંથી પાર પડી શકે. એટલે વિજ્ઞાનમાં કોઠાસૂઝ તો બહુ ઉપયોગી છે, એનો અર્થ એવો થયો તમે ત્યારે કોઈ પણ ખૂબ જ ઉપયોગી થાય. સાહેબ, તમારી બુદ્ધિ એક્સપર્ટ થયેલી હોય અને રિલેટિવ સત્યમાં ધારદાર થયેલી હોય અને એની ધારને કારણે રિલેટિવ સત્યથી એટલા બધા એંગલથી પેલા સામેવાળા માણસને ગુનેગાર અને દોષિત બનાવવા પ્રેરાય, બતાવે ટૂંકમાં. પણ તમારી જો આ વિજ્ઞાનની કોઠાસૂઝ હોય તો એ બધા જ વ્યૂ પોઈન્ટને ડિમોલિશ કરી નાખે. કારણ કે અંતે રિલેટિવ સત્યથી સનાતન સત્યનો પાવર તો વધારે જ હોય, પણ એ વધારે પાવર મેચ્યોર ક્યારે થાય કે આપણે એને યથાર્થ રીતે આપણા વિઝનમાં સેટ કર્યું હોય તો. પ્રાઇમરી નોલેજ હોય તો પાવર ના હોય એનામાં. હવે આ કોઠાસૂઝ પ્રતિષ્ઠિત આત્મા લેવલ પર કઈ રીતે કામ કરતી હોય છે? કારણ કે એકમાં ડિસ્ચાર્જ માં કોઠાસૂઝ હોય કે પછી ચાર્જમાં કોઠાસૂઝ હોય? ના, ડિસ્ચાર્જમાં તો હોય. ડિસ્ચાર્જમાં તો તમે રિલેટિવ સત્યમાં લઈને આવ્યા હોય તો હોય ને, ઉદય કર્મમાં પણ હોય. પણ પુરુષાર્થ વાળા ભાગની કોઠાસૂઝ તો પ્રતિષ્ઠિત આત્મામાં હોય અને એ પ્રતિષ્ઠિત આત્માની અંદર જે ડેવલપમેન્ટ જે કેરી ફોરવર્ડ થાય છે એના આધારે એ કોઠાસૂઝ જે પેલા વ્યવહાર સત્યમાં કામ કરતી હતી એ જ ડેવલપમેન્ટ વાળી કોઠાસૂઝ હવે સનાતન સત્યમાં કામ કરે છે, પુરુષાર્થ રૂપે. પેલામાં ઉદય રૂપે છે, આમાં પુરુષાર્થ રૂપે કામ કરે છે. એટલે કોઠાસૂઝનો અર્થ એવો થાય છે, જો આપણે વ્યવહારમાં જોઈએ તો આનાથી પર હોય છે, ઘણી હા ના પડતી હોય એની કરતા પર આપણે એની વસ્તુ ઉપયોગ કરતા હોય છે કોઠાસૂઝની. આમાં કુદરતી કાનૂન સમજવામાં બી ઘણી વખત થતું હોય કે આ થશે કે નહીં થશે. એનાથી પર જઈએ કોઠાસૂઝ વાપરીએ તો આપને વિજ્ઞાન વધારે પડતું સમજાય છે એનાથી. એટલે કોઠાસૂઝમાં તો બધું ઘણું બધું આવશે, ધીમે ધીમે ડેવલપમેન્ટ થશે ને એમ. પછી મન વચનની કાયાની ક્રિયા અને મન વચન કાયાના હિસાબો એ તમારો સબ્જેક્ટ આગળ જતા ખલાસ થઈ જશે. સબ્જેક્ટ લઈને જે બનવું હોય તે બને.
એને કહીએ ને ઇટ્સ અ નેબર ઓનલી, યુ હેવ નો કન્સર્ન. એવું હાઈ લેવલનું જ્ઞાન પ્રગટ થાય ને ધીમે ધીમે, પછી લેવા દેવા જ ના હોય, સબ્જેક્ટ જ ના હોય તમારો. હવે આ કોઠાસૂઝ બાય બર્થ હોય છે કે કેળવાઈને આવી હોય છે? પછી ના, બાય બર્થ તમારી ડેવલપમેન્ટ સાથે હોય, પણ તમે એને પછી વધારે મેચ્યોર કરી શકો પુરુષાર્થથી, ઓફકોર્સ. બરાબર. લઈને પણ આયા હોય અને વધારે એને મેચ્યોર પણ કરી શકો, ઓફકોર્સ કરી શકો. જય સચિદાન. જય સચિદાન. Jai Sitinath Swamiji. I've got a question here. I was reading something yesterday, and I want you to explain to me mukti કેવી રીતે મળે અને મુક્તિના માર્ગે વધવા માટે શું પુરુષાર્થ કરવો જોઈએ? તો એના વિશે થોડું ફોડ પાડશો? એન્ડ મારી પાસે બીજો એક ક્વેશ્ચન છે, પછી તમને પૂછું. પહેલા તમે મુક્તિ કેવી રીતે મળે? હા, મુક્તિ કેવી રીતે મળે? અને બીજો પ્રશ્ન છે મુક્તિના માર્ગે વધવા માટે શું પુરુષાર્થ કરવો જોઈએ? હા, ઓકે. તો મુક્તિ કેવી રીતે મળે? તો કે આ જગતમાં બંધાયા કેમ છે? કેમ આપણે બંધન ફીલ કરીએ છીએ? બીકોઝ ઓફ ઇગ્નોરન્સી, અજ્ઞાનને કારણે બંધન છે. અને મુક્તિ એટલે કયું અજ્ઞાન સ્વામીજી? કયું અજ્ઞાન? આ જગતનું રિલેટિવ સત્ય વાળું બધું જ અજ્ઞાન એ બંધન છે. ઓલ કાઇન્ડ ઓફ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો અને આપણી પોતાની આમન વચન કાયની પ્રકૃતિ, આના રિલેટેડ જે પણ જ્ઞાન રિલેટિવ સત્યનું છે એ બધું જ ટોપ ટુ બોટમ અજ્ઞાન છે. અજ્ઞાનનો મતલબ જ એ કે રિલેટિવ સત્ય ઉપર આધારિત. અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય ઉપર આધારિત, જે બધા માટે સરખું હોય. રિલેટિવ સત્ય બધા માટે જુદું જુદું હોય. અને એ જ વિકલ્પોનું કારણ બને છે, એ જ રાગ દ્વેષનું કારણ બને છે, એ જ ક્રોધમાન માયા લોભનું કારણ બને છે, એ જ માલિકી ભાવને કર્તાપણાનું કારણ બને છે, અને એ જ તમામ પ્રકારની લોક સંજ્ઞાનું કારણ બને છે. હવે મુક્તિનો માર્ગ કઈ રીતે મળે? તો કે છે કે આ અજ્ઞાનથી જો સંસાર વધતું હોય તો મુક્તિનો માર્ગ આનાથી ઓપોઝ હોવો જોઈએ. એટલે કે મુક્તિનો માર્ગ અજ્ઞાનને નાશ કરવું તે હોવો જોઈએ. એક દિવસે સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ જાય, એ જ આપણી કાયમી મુક્તિ. અને જ્યારથી અજ્ઞાન નાશ કરવાની શરૂઆત કરીએ ત્યારથી મુક્તિના માર્ગની શરૂઆત થાય. બરાબર. પણ એ નાશ કરવા માટે જેમ અજ્ઞાન વધારવા માટે રિલેટિવ સત્યને આધારિત માનવું, લોક સંજ્ઞાને ઇમ્પોર્ટન્ટ આપ્યું, અને એના બેઝ ઉપર આપણે કેટલાય અવતારોથી જીવીએ છીએ, એટલે પાછું એ અજ્ઞાન પણ પાછું ગાઢ થયું. હવે આપણે એને નાશ કરવા માટે સનાતન સત્ય જોઈએ, કે જે વ્યક્તિ વિશેષ કે ઇન્દ્રિય વિશેષ કે લોક સંજ્ઞા વાળું નથી, લોક સંજ્ઞાથી બિયોન્ડ છે, કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એ જો વિજ્ઞાન તમને સમજાય તો ધીમે ધીમે તમે રિલેટિવ સત્યના અજ્ઞાનનો નાશ કરી શકો. બરાબર. અને તમે અત્યારે કોઈ ક્વેશ્ચન પૂછ્યો તો તમે કહેતા હતા કે હજી તો તમને કઈ બેસ જ મળ્યું છે, હજી તો બધું કેટલું બધું બાકી છે. તો ક્યારે બધું થશે? આ બધું ક્યારે? એટલે સમજાવ. હંમેશા બેઝ પાકું કરવામાં ઘણી બધી મહેનત હોય, પછી એ બેઝ પાકો થઈ ગયા પછી આગળ વધવામાં મહેનત નથી, ભલે ગમે એટલું વધવાનું હોય, પણ પછી તમારી લાઈન નક્કી થઈ ગઈ. શું થઈ ગયું? નક્કી થઈ જાય. તમને એક દાખલો આપું. દાખલા તરીકે તમે એક સ્થૂળ દાખલો આપું છું તમને સમજાય એટલા માટે. દાખલા તરીકે તમે સ્કૂલ પાસ કરી લીધી, હવે તમારે કોલેજમાં જવું છે, તો તમારી પાસે ઘણી બધી ફેકલ્ટીઓ છે, ઘણા બધા ઓપ્શન છે. બરાબર. આર્ટ્સ ને લગતા ઘણા બધા ઓપ્શન હોય,
કોમર્સને લગતા ઘણા બધા ઓપ્શન હોય, ટેકનિકલને લગતા ઘણા બધા ઓપ્શન હોય, સાયન્સને લગતા ઘણા બધા ઓપ્શન હોય, એન્જિનિયરિંગને લગતા ઘણા બધા ઓપ્શન હોય. આટલા બધા ઓપ્શન તમારી પાસે છે. તમે એક લેવલ સુધી આવી ગયા છો, હવે આગળનું લેવલ તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર. સ્કૂલ તમે પાસ કરી નાખી, હવે કોલેજમાં જવાનું છે. આટલા બધા ઓપ્શન છે. જ્યારે તમારે ડિસિઝન લેવાનું હોય ત્યારે તમને એ સમય ટફ લાગે. બરાબર છે. કારણ કે તમારી કેરિયરનો સવાલ છે. હા, ફ્યુચરનો. હા, હવે તમે એકવાર બહુ જ મથામણ કરી કોઈની પાસેથી ગાઈડન્સ લઈને તમે જાતે પણ વિચાર્યું, વડીલો, ફ્રેન્ડ્સ, મિત્ર, બીજા સિનિયર આપણા સ્ટુડન્ટો બધા પાસેથી આપણે ગાઈડન્સ લઈને નક્કી કર્યું કે મારે આ ફિલ્ડમાં જવું છે. પછી એમાં એડમિશન લીધું. હવે તમે ભણવાનું સ્ટાર્ટ કર્યું. એ ભણવાનું સ્ટાર્ટ કર્યું એટલે એક સબ્જેક્ટ તમારો પૂરો થઈ ગયો. આટલા બધા વિકલ્પોથી તમે પહેલા મુક્ત થઈ ગયા. બરાબર. એટલે કયા વિકલ્પો આવે? કયા? આટલા બધા કે ભાઈ મારે આર્ટ્સમાં જવું, કોમર્સમાં જવું, સાયન્સમાં જવું, ટેકનિકલમાં જવું, અને એનાય ઘણા બધા સબ ઓપ્શન હોય પાછા. એમાંથી એક ડિઝાઇન નક્કી થઈ ગઈ કે મારે આ ફિલ્ડમાં જવું છે. એટલે બધા ઓપ્શન તમે અત્યારે મુક્ત થઈ ગયા. બરાબર છે? એ દુનિયામાં છે પણ તમારે લેવા દેવા નથી. બરાબર છે? હવે એ ફિલ્ડમાં ગયા પછી તમે એ ફિલ્ડની અંદર પહેલું પ્રાઇમરી જ્ઞાન મેળવશો કે જે સ્કૂલ લેવલ કરતા આખું ડિફરન્ટ છે. એ લેવલને પ્રાઇમરી લેવલ પણ સમજતા તમને થોડું ટફ લાગશે કારણ કે સ્કૂલના લેવલ જેવું નથી. બરાબર. તમને એક ફિલ્ડમાં માસ્ટર બનાવવા માટેનો બેઝ બનાવે છે એ લોકો બિગિનિંગમાં. હા, માસ્ટર કે પીએચડી તમારે ભવિષ્યમાં થવાનું છે પણ એનો બેઝ આપે છે પહેલા. બરાબર. ફાઉન્ડેશન. એ ફાઉન્ડેશનમાં બહુ તમને મહેનત પડે કારણ કે તમે એ રીતે એને સમજવા ટેવાયેલા નતા. એટલે પેલા ફાઉન્ડેશનની અંદર તમને બહુ સમય લાગે અને અઘરું પણ લાગે શરૂઆતમાં. પણ જેવું ફાઉન્ડેશન મજબૂત થઈ ગયું ત્યાર પછીના વર્ષો પાસ કરવા ભલે દરેક વર્ષે મેચ્યોરિટી વધતી જાય, ડેપ્થ વધતી જાય, પણ પેલો બેઝ બની ગયો ને એટલે તમને બાકીના ધોરણો પાસ કરવાના ઈઝી પડી જાય. ભલે તમારે પીએચડી સુધી જવું હોય તો પણ જઈ શકશો પણ બેઝ બની ગયો ને. હા, કારણ કે એક મજબૂત થઈ ગયું હોય સ્ટ્રોંગ. હવે એના તમને કોઈ હલાવી નહીં શકે. હલાવી ના શકે. એના પિલર ઉપર જ તમારે આગળ વધવાનું છે પીએચડી સુધી. બરાબર. ભલે ધીમે ધીમે સ્ટાન્ડર્ડ તમારા અપગ્રેડ થાય છે પણ બેઝ સમજેલા છો એટલે આગલા સ્ટાન્ડર્ડ સમજવામાં તમને તકલીફ પડશે નહીં કારણ કે તમારી પાસે બેઝ છે, ફાઉન્ડેશન થઈ ગયું તૈયાર. એવી રીતે આ વિજ્ઞાનની અંદર ફાઉન્ડેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને આ ફાઉન્ડેશન ની અંદર ભલભલા જ્ઞાનીઓ થાકી જાય. કઈ રીતે સમજાઈને થાકી જાય કારણ કે ફાઉન્ડેશનમાં જ મહેનત છે. બરાબર છે. ના, ઘણી વાર વિચાર આવતો હોય કે તમે આટલા બધા સત્સંગ કરો છો, આટલું બધું બોલો છો, આટલી બધી કલાકો ને કલાકો બધા જુદા જુદા કેટેગરી વાળા હોય છે તો પણ તમારી ક્ષમતા જોઈને એમ થાય છે કે તમે કેટલું ક્ષમતામાં રહો છો ને અમે તો ચીરીક હોય તો હાલી જઈએ છે કારણ કે અમારું ફાઉન્ડેશન જ એટલું બધું કાચું છે. એટલે અમને જુદી અમારા વિઝનમાં જુદું હોય. અમને એમ થાય કે આ લોકો કેમ ઝડપથી વિજ્ઞાન સમજી જાય અને જેથી એ લોકો પ્રગતિ કરે. એટલે આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. બરાબર છે. આ અમારો હર સમય પ્રયાસ હોય. એક વ્યક્તિ હોય કે 5 વ્યક્તિ હોય કે 50 હોય, અમારો આ જ પ્રયાસ હોય કારણ કે અમારે સંખ્યા સાથે લેવા દેવા નથી. અમારે દરેક વ્યક્તિને વ્યક્તિગત વિધિએ છે. અમે સમાધાન કરવાનું છે બધાનું. હા, એટલે મેં પહેલા કીધું કે આ ધાર્મિક માર્ગ નથી કે ભાઈ 500 માણસ કે 5000 માણસે ભેગું કરીને અને હું ઉપદેશ આપી દઉં અને બધા સાંભળી લે, એવું આ નથી. આ વિજ્ઞાન છે. એમાં દરેક વ્યક્તિનું લેવલ જુદું છે, દરેક વ્યક્તિની મેચ્યોરિટી જુદી છે, દરેક વ્યક્તિની ક્વેરી જુદી છે ને એનું સમાધાન એના લેવલે મળે તો જ એ ક્વેરી સોલ્વ થઈને આગળ વધી શકે.
એટલે આ વ્યક્તિગત રીતે આ ડેવલપમેન્ટનો માર્ગ છે, આ સામૂહિક માર્ગ છે જ નહીં અને હતો પણ. Yeah, so you lifting everybody with their own abilities. હા, એટલે જે લોકો મારા પરિચયમાં આવે વાતચીત દ્વારા, પ્રશ્ન દ્વારા, કે દરેક વ્યક્તિઓને હું વિજ્ઞાનમાં લિફ્ટ જ કરું છું. હું એવું ના કહું કે ભાઈ આ તમને મેં 500 વખત કીધું કે આ કુદરતી રચના છે, હજુ કેમ સમજતા નથી, એવું ના લાગે. કારણ કે મને ખબર છે કે તમારી મેચ્યોરિટી નથી. ટાઈમ ઇટ્સ અ ફાઉન્ડેશન. ફાઉન્ડેશનમાં વાર લાગવાની એ મને ખબર છે. એટલે અમારે તો બહુ જ ધીરજ રાખીને જ કામ લેવું પડે. બરાબર છે. I really admire you. I really admire your patience. બીજું એક આ તો વળી સિમ્પલ જ છે, પણ જરાક થોડુંક મને આમ પુષ્ટિ મળે. સવારે ઉઠતાની સાથે શું જાગૃતિ રાખવાની અને મનમાં શું પ્રાર્થના કરવાની કે એના લીધે આખું તમારું ચાર્જ થઈ જાય કે બીજે દિવસ સુધી કેરી ઓન થઈ શકે. સવારે ઉઠતાની સાથે આપણને જાગૃતિ રહેવી જોઈએ કે હે પરમાત્મા, તું અને હું બંને એક જ છીએ અને હું હજુ પરમાત્મા સ્વરૂપે તને સંપૂર્ણ ઓળખી શક્યો નથી. હું જાણું છું, માનું છું અને સમજુ છું, પણ સંપૂર્ણ ઓળખી શક્યો નથી કારણ કે મારી પાસે ઘણા બધા પ્રકારનું અજ્ઞાનનું વિઝન સત્તામાં પડ્યું છે. એ પરમાત્મા મને એવી શક્તિ આપ કે જેથી આ જગતના સનાતન સત્યને, કુદરતના કાનૂનને જેમ છે તેમ યથાર્થ રીતે સમજી શકું, ઉપયોગ કરી શકું અને અનુભવ કરી શકું, જેને કારણે મારી અંદર રહેલા અજ્ઞાનને જ હું તમામ પ્રકારના અજ્ઞાનને હું નાશ કરી શકું, જેને કારણે મારી અંદર સનાતન સત્યની સમજણથી, અનુભવથી સ્થિરતા આવે કે જેના કારણે રિલેટિવ સત્યની જે અસ્થિરતા આવે છે, રાગ દ્વેષ, કસાયો, કરતાપણું, માલિકીપણું, ભીખ અને ભય, આ બધું મારામાંથી ધીમે ધીમે ખલાશે. આ જ કુદરત પાસે માંગવાનું, બીજું કઈ નથી માંગવાનું આપણે. અચ્છા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે? सुरेश कुमार मधुरे। जय सच्चिदानंद। बोलो बोलो। हाँ, कल महावीर भगवान का वैशाख शुद्ध केवल ज्ञान का दिन था। तो उनके केवल ज्ञान के बारे में अरिहंत परमात्मा 12 गुण के धारी है वो। और आज महावीर भगवान के वैशाख शुद्ध 11 महावीर शास्त्र स्थापना दिवस है। तो उसके बारे थोड़ा समझाओ। और दादा भगवान ने भी ऐसे शासन स्थापना की थी क्या? नहीं, वो तो हर ज्ञानी पुरुष समय आने पर वैसे भी लोगों के कहने से मार्ग की स्थापना हो ही जाती है। એટલે માર્ગની સ્થાપના થઈ જતી હોય છે અને જ્ઞાની પુરુષોએ જ્યારે સમજે કે આ લોકો માર્ગ એટલે મૂળ વિજ્ઞાન, વિતરાગોનું વિજ્ઞાન, કુદરતનું વિજ્ઞાન નથી સમજી શકતા, ત્યાર પછી એ આવી રીતે પરંપરાગત માર્ગ આપવો પડે, જેને પછી એની પરંપરામાં લોકો ફોલો કરે અને કરાવડાવતા હોય છે ને એ રીતે પછી માર્ગની પરંપરા દિવસે દિવસે મજબૂત થતી જાય છે। સમય સમયે એમાં એક એક વસ્તુ જે તે વ્યક્તિઓ એડ કરતી જાય અને એ રીતે માર્ગ પાછો ચાલ્યા કરતો હોય છે। પણ મૂળ વસ્તુ જે ભગવાનનો જે આશય છે એ આશય ધીમે ધીમે ખલાસ થઈ જાય છે અને માર્ગને અનુસરવો એ જ ઇમ્પોર્ટન્ટ રહી જાય છે, જેને કારણે ભગવાને આ માર્ગની ઉપર જે સહજ માર્ગ આપ્યો છે, જે શાશ્વત માર્ગ છે, જે કુદરતને જ જોવાનું છે, જે કુદરતના કાનૂનને સમજવાનું છે અને પોતે પરમાત્મા તરીકે પરમાત્મા સ્વરૂપને અનુભવવાનું છે, આનાથી બીજું કોઈ કામ, બીજો કોઈ પુરુષાર્થ આ બ્રહ્માંડમાં મોટો છે જ નહીં। પણ એ જ્યારે માર્ગની સ્થાપના થયા પછી એ માર્ગની પરંપરા ચાલુ થઈ જાય છે, પછી આ માર્ગથી ઉપર વિજ્ઞાન છે એ સામાન્ય વ્યક્તિઓ સમજી શકતી નથી, લોકોને કહી શકતા નથી અને લોકો તે તરફ દ્રષ્ટિ પણ કરતા નથી, એટલે મૂળ માર્ગ ધીમે ધીમે ખલાસ થઈ જાય। समझ में आया? हाँ, समझ में आया? हाँ, ये है
और कल हमारे समय केवल ज्ञान कल्याण था, तो उनके बारे में, केवल ज्ञान कल्याण के बारे में थोड़ा डिटेल। महावीर स्वामी भगवान को जो केवल ज्ञान हुआ जन्म होने के बाद 42 इयर्स के बाद 30 साल तो उन्होंने संसार में बिताए और 12 साल उनकी दीक्षा की साधना, और 12 साल के बाद उनको केवल ज्ञान प्राप्त हुआ। और केवल ज्ञान के बाद ही वो देशना देने की शुरुआत करते हैं। तो उसके बाद ही लोक कल्याण के लिए उनका व्यवहार शुरू होता है, नहीं तो पहले लोक कल्याण होता ही नहीं है। उपदेश या देशना कुछ भी नहीं होता है, दीक्षा के बाद ही होता है। फिर संघ की स्थापना होती है, तो इसीलिए साधु साध्वी सावक साविका ऐसे करके चतुर्युग संघ की स्थापना करते हैं। उसी परंपरा के अंदर, वो स्थापना के अंदर धीरे धीरे गणधरों के आधार से मार्ग चलता है, धीरे धीरे आचार्य भगवंतों के पास जाता है ये मार्ग, और इसकी ये परंपरा फिर चलती रहती है। तो इसीलिए ये परंपरा आज भी चालू है। तो धीरे धीरे भगवान का मूल मार्ग था, वो मूल मार्ग बंद हो गया और परंपरा का मार्ग करेक्शन के साथ करेक्शन के साथ करेक्शन के साथ करेक्शन के साथ चालू रहा। तो इतना करेक्शन हो चुका कि मूल मार्ग ये मार्ग से बिल्कुल अलग है, ये सोचना भी लोगों के लिए दुष्कर हो गया। आप समझे ना? इतने लोग धर्मांध बन गए, धर्म में अंध बन गए कि इसके अलावा ऊपर कोई सनातन मार्ग है जो भगवान ने खुद ने अनुभव किया था, एक्सप्लेन किया था, वो हो सकता है, ऐसी सोच भी ये कलयुग में लोगों के अंदर खत्म हो गई। ओके ओके, जय सच्चिदानंद। रमाबेन, हाँ, जय सच्चिदानंद स्वामीजी। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યા એક મારે પૂછવું તો કે એક પ્રસંગ બન્યો અને એ પ્રસંગમાં તમને તમારા વાંક વગર કોઈ એક તમને કહી દીધું અને એવું જોરથી કીધું તો તમને થોડીક અસર પણ થઈ ગઈ, હાલી જવાયું, પણ પાછળ આપણે જોડે જોડે જ્ઞાન પણ હાજર રહ્યું કે એ પોતે કરનાર નથી, એનામાં કોઈ સ્વતંત્ર શક્તિ નથી, એનો પોતે એનામાં કોઈ વાંક નથી, એને નિર્દોષ જોવાયો અને મારો કાર્મિક એકાઉન્ટ મને ખબર પડી કે મારો પાતળો હિસાબ છે આ ઉભો થયો. એટલે એ પણ પછીથી આ અસર થઈ, જે મને અસર થઈને હાલી જવાયું, એના ઉપરથી પછી મેં શોધ કર્યું કે આ અસર કેમ થઈ, તો એવું લાગ્યું કે આ જે અવસ્થા ઊભી થઈ અને અવસ્થામાં પાતળો જે ફોર્સ એટલો બધો હતો ઇફેક્ટ નો, એનાથી આ અસર થઈ ગઈ. બાકી હું શુદ્ધાત્મા છું એ પણ રહ્યું, તો આ અસરની ઇફેક્ટ ને લીધે અસર થઈ ગઈ. એટલે કે આ અસરને અસર ના કહેવાય, એ પરિણામ વાળા પ્રતિષ્ઠિત આત્માની અસર કહેવાય. સંજોગોની અસર એને તો થાય જ, કારણ કે બીજ એને નાખ્યું છે એટલે ભોગવે તો જ ને. બરાબર. એટલે એને તો અસર થાય, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને તો અસર થાય જ, ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને ના થાય એ આપણો પુરુષાર્થ છે. યા એમાં અસર થઈ નહીં, કારણ કે આ વિજ્ઞાન હાજર રહ્યું. બસ એ જ જોવાનું આપણે. અચ્છા, તો પછી આ તમે કહ્યું કે કુદરતી રચનામાં અસરો વાળું છે, એ બધું તમને ખ્યાલ આવી ગયો કે આવું જગત છે, અને આપણા એકાઉન્ટ પ્રમાણે આ બધું ઊભું થાય છે અને વિજ્ઞાનથી સોલ્વ કરવાનું છે. પણ છે પોતે શુદ્ધાત્મા છે ને બહાર છે, આખું વિજ્ઞાન બહાર છે, વ્યવસ્થિત ને આધીન છે, રાઈટ? હા હા હા. અચ્છા, પણ અસર એટલે શું છે કે જે પ્રકૃતિને, શું પ્રકૃતિના બે, હું પ્રકૃતિ શબ્દ બોલું તો પ્રકૃતિમાં બે ભાગ આવે, એક ડિસ્ચાર્જ અંતસ્કરણ ને બાહ્યકરણ. આ બંનેનું એક નામ પ્રકૃતિ કહેવાય, રાઈટ? એટલે પ્રકૃતિને તો અસર થાય જ, કારણ કે એ પ્રકૃતિ તો પરિણામ ભોગવવા માટે તો એનું અસ્તિત્વ છે. પણ પ્રતિષ્ઠિત આત્મા જે લાઈવ છે એને અસર ના થવી જોઈએ, એને ના થવી, કારણ કે એ ભોગવવા માટે નથી, એ તો નવું સર્જન કરનારો છે. એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને તો અસર થાય જ ને, જે પ્રમાણે ભર્યું હોય. એને જે
બિલીફ એને જે રીતે કર્મ બાંધ્યું છે જે બિલીફ થી, એ બિલીફ થી અત્યારે ઉકલે છે એટલે એને તો અસર થાય. બરાબર. પણ જીવતા આત્મામાં અસર ના થવી જોઈએ. યા એટલે આપ કહો છો કે મન વચન કાયા એ ભોગવવાનું સાધન છે માત્ર, અને એને લીધે અસર થાય છે, રાઈટ? એને તો થાય જ ને. બરાબર બરાબર, રાઈટ. આજે મહાવીર સ્વામી ને કાનમાં ખીલા ઠોકાય તો એમના દેહને અસર થાય, ચીસ પાડે, બધું જ થાય. પ્રકૃતિને તો બધી અસર થાય. બરાબર. પ્રતિષ્ઠિત આત્માને ના થવી તે મોટી વસ્તુ છે. બરાબર. પ્રકૃતિને તો થાય જ, એટલા માટે તો પ્રકૃતિ છે, કર્મ ભોગવવાનું સાધન છે એટલે એને તો થાય જ. પણ તે વખતે પ્રતિષ્ઠિત આત્મા જે 4 વાર છે હાલી જતો લાગે, એવું લાગે આપણને. એ ઘણી વખત કેવું લાગે, સમજાવું તમને, એ હાલી જતો હોય એવું ના પણ બને. પણ કેવું છે કે જેમ પિક્ચરનું સીન જોતા હોય અને પિક્ચરના સીન ની અંદર જયારે બહુ ડિસ્ટર્બ થયેલી કોઈની લાઈફ જોઈએ તો આપણને થોડા સમય માટે ફીલ થઈ જાય છે કે આવું મને થાય, કેવું દુઃખ થાય કે સુખ થાય, વોટ એવર ઇટ ઇઝ. બરાબર. પણ ખરેખર એવું નથી, પાછો સીન બદલાઈ જાય એટલે પાછું કશું ના થાય. બરાબર. એક ક્ષણિક અસર છે. કેવી છે? ક્ષણિક અસર. પણ તે વખતે ખબર પડે છે કે આ તો ફિલ્મ છે, યુ નો. એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ ઉતરતી ફિલ્મ જ છે ને, તાર બીજું શું છે, આમાં ક્યાં સાચું છે? ના, વાત સાચી છે તમારી. આ બે ફિલ્મ જ છે. પેલી જીવતી પેલી આપણે પડદા ઉપર લાગે છે અને આ પૃથ્વી ઉપરની ફિલ્મ છે, પણ બે ફિલ્મ જ છે. અને જે ફિલ્મ પતી જાય ફેરતી આવતી નથી પાછું. આ તો આપણી ઊભી કરેલી જ ફિલ્મ છે ને. પણ હા, પણ અત્યારે ઉકલી રહી છે, એમ વન વે ઉકલી રહી છે. બરાબર બરાબર. ના, મને થયું શું સ્વામીજી કે સાલું આટલું બધું જ્ઞાન હાજર હાલી કેમ વચમાં જવાયું, એનું થોડું એટલે મને પૂછવું પડ્યું તમને. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેહુલભાઈ. મેહુલભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, આવે છે? હા, ના, પેલું તમે કાઢી જ નાખો, ડાયરેક્ટ જ બોલો. હા, બોલો હવે. હા સ્વામીજી, આ ક્રમિક તીર્થંકર ભગવાન તો ક્રમિક માર્ગ જે સ્થાપ્યો હોય એમાં મન વચન કાયા પેલા સુધારીને પછી અજ્ઞાન દૂર કરવાનું, એવી રીતે તમે વાત કરી હતી કે પેલા એમને મન વચન કાયા સુધારીને પછી અજ્ઞાન તો કાઢવું જ પડે. બરાબર છે. હા તો સ્વામીજી, મન વચન કાયા તો મિકેનિકલ છે, તો એ ક્રમિક ને અક્રમિકમાં બંને એક જ ન હોય કે એ મન વચન કાયા તો ઉદય કર્મ ને આધીન ગયા જન્મના કર્મોને આધારે વર્તતા હોય છે, તો એ કઈ રીતે સુધરે સ્વામીજી ક્રમિક માર્ગમાં? એટલે ક્રમિક માર્ગની અંદર પણ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે ભાવ સત્તા તો તમારી પાસે છે જ. ભાવે ભાવના ભાવે ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે કેવળ જ્ઞાન. ભાવ સત્તા તમારી પાસે છે, એ ક્રમિક માર્ગમાં બતાવ્યું જ છે. હાજી. એટલે ભાવથી કરેક્શન. સ્વામીજી તો તો મન વચન કાયાના સુધારવામાં, દાખલા તરીકે તપ જપ આદિ વાતો હોય તો મન વચન કાયાથી સુધારવાની વાત છે, તો એ તો પેલો મન વચન કાયા તો મિકેનિકલ છે, એ ક્યાંથી સુધરે સ્વામીજી? એટલે મન વચન કાયા આજે ભાવ સુધારે તો બીજા અવતારમાં મન વચન કાયા એ ભાવ પ્રમાણે ચેન્જ થાય ને. હા, એ થઈ શકે. હા, એટલે ભાવથી ચેન્જ થઈ શકે. પુરુષાર્થ દ્વારા ચેન્જ કરવાની વાત કરો છો ને સ્વામીજી? પણ એટલે એમાંય પણ એને ભાવને જ પુરુષાર્થ કયો છે. આ લોકો ક્રિયામાં લઈ ગયા છે. અચ્છા. પણ આ ભાવમાં જ પુરુષાર્થ લખેલો છે કે ક્રિયા તો બદલાતી જ નથી અને પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એવું લખેલું છે, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. હા, બરાબર છે. જન્મથી મોત સુધીના બધા ફળાદેશો નક્કી થયેલા છે. આ બધું જ લખેલું છે. બરાબર છે. અને ભાવ પુરુષાર્થનું જ મહત્વ હતું, પણ કાળક્રમે ભાવમાંથી ક્રિયામાં ટ્રાન્સફર થઈ ગયું. કારણ કે લોક સંજ્ઞાને કારણે લોકો ક્રિયાને અનુમોદન આપતા હોવાથી
સાધુઓ, સંતો અને સંન્યાસીઓ પછી ક્રિયાને અનુમોદન આપવા લાગ્યા અને ધીમે ધીમે માહોલ ક્રિયાને પુરુષાર્થ માનવા તરફ જવા માંડ્યું. એટલે કે સનાતન સત્યથી ખસી અને વ્યવહાર સત્યમાં ગાઢ થતું ગયું. અને આજે એ વ્યવહાર સત્ય એટલું બધું ગાઢ થઈ ગયું કે ક્રિયા ના કરો તો લોકો તમને ફરિયાદ કરે, કારણ કે એને પુરુષાર્થ માને જ છે. તમે જૈન હોય ને દેરાસર ના જાઓ તો લોકો તમને કે તમે દેરાસર જતા નથી. તમે જૈન છો કે નહીં? એટલે એને એટલો બધો મોટી વસ્તુ ગણે. મારો કહેવાનો મતલબ સમજાયું? હા, એ સમજાયું. હાજી. કારણ કે ક્રિયા ઉપર એટલો બધો ભાર મૂકી દીધો કે જેને કારણે ક્રિયાથી પર વિજ્ઞાન છે એ સબ્જેક્ટ જ આખો ઉડી ગયો. હા, એ વાત સાચી સ્વામીજી. પણ સ્વામીજી અમુક નિમિત્તની અસરો નથી હોતી સ્વામીજી. સારા નિમિત્તો હોય તો એ ઊંચા ચડવામાં તમે શુદ્ધ ભાવમાં આવવા માટે નિમિત્ત નો બને. વિતરાગની મૂર્તિ હોય, દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાન વિતરાગ દશા હોય, એમની દશા જોઈને અને પિક્ચરમાં તમે નાટ્ય જુઓ તો બેમાં સ્વામીજી ફેર તો પડે છે. ભાવમાં તો દ્રષ્ટિમાં ફેર પડે કે આ સ્વરૂપ મારું છે, ને ઓલું બાજુ તમારે વિકાર ભાવ ઉત્પન્ન થાય છે પિક્ચર જોતા. તો એના કરતા દેરાસરમાં જઈને તમને વિતરાગ મુદ્રા જોતા તમને પોતાના સ્વરૂપનું તો તમારા અરીસો દેખાય છે. તો સ્વામીજી ભાવ તમારે નિમિત્ત ન બની શકે? હા, એટલે બની શકે, ના નથી પાડતો હું. પણ શું થાય છે કે કાળક્રમે આનું સાયન્સ જે ખલાસ થઈ ગયું ને, સાયન્સ, સાંભળજો મારી વાત, આનું સાયન્સ ખલાસ થઈ ગયું એટલે આજની યંગ જનરેશન તમારી વાતને એક્સેપ્ટ નહીં કરે. બરોબર છે. એ અમુક કારણ કે તમે એનું સાયન્સ કહી શકતા નથી. તમે જે વાત કરો છો ખાલી ક્રિયાની જ વાત કરો છો. છોકરાઓ એવું પૂછે કે તમે રોજ દેરાસર જાઓ છો, રોજ તમે વ્યાખ્યાન સાંભળવા જાઓ છો, પણ તમારામાં તો ફેરફાર દેખાતો નથી. પછી કરવાનું શું? તો તમે શું કહેશો પછી? હા, એ વાત સાચી. કારણ કે તમે સાયન્સ સમજ્યા નહીં અને માટે એ લોકોને સાયન્સ સમજાઈ શક્યા નહીં અને માટે એ લોકો એક્સેપ્ટ કરતા નથી. હવે હું પાછો એ જ વિજ્ઞાન સમજાવું તો પાછો એ લોકો એક્સેપ્ટ કરશે. હા, એ વાત સાચી. હું યંગ જનરેશનને એવું કહેવા માંગુ કે ભાઈ તમે મંદિરમાં 10 મિનિટ બેસો, કશું ના આવડે તો કઈ નહીં, 10 મિનિટ આંખો બંધ કરીને બેસો અથવા ભગવાનને જોયા કરો ખુલ્લી આંખે, કઈ વાંધો નહીં. પણ એ એન્વાયરમેન્ટનું જે તમે ફીલ કરો છો મંદિરમાં, હવે તમે થિયેટરમાં જાઓ છો, ત્યાં તમે ફીલ કરો છો, તો તમને બે જગ્યાએ એન્વાયરમેન્ટમાં ડિફરન્ટ લાગે છે? હું એ લોકોને પ્રશ્ન પૂછું તો એ લોકો શું જવાબ આપે? એ તો બરોબર છે. ના, તો એ લોકો જવાબ શું આપે એમ કહું છું. હા, એટલે પછી તો એમને સ્વાભાવિક છે, એ તો ઓલું થવાનું ને. હા, એમ નહીં, બંને જગ્યાએ વાતાવરણની અસર સરખી હોય કે જુદી હોય? જુદી જ હોય ને સ્વામીજી. તો જુદી હોય માટે આપણે કહીએ છીએ પહેલા જુદી હોય એવું સમજે, પછી એમને એવું લાગે કે જુદી, પછી સેકન્ડ સ્ટેપ આવે કે તમને સારી સમજણ, સારી ફિલિંગ ક્યાં થઈ? મંદિરમાં, દેરાસરમાં થઈ કે થિયેટરમાં? તો પછી બીજા એ આવે કે દેરાસરમાં થઈ. માટે આપણે દેરાસર જવું જોઈએ, આવું સાબિતી આપવી જોઈએ. હા, બરાબર છે. એ લોકોના મોઢે આન્સર નીકળે, આને પ્રૂફ કહેવાય. હા, અને તમે સામેથી કહો કે જવું પડે એને રોકી બેસાડી દો. હા, વર્ગ થઈ ગયો છે અત્યારે. બધા વર્ગ બુદ્ધિજીવી છોકરાઓ બધા બુદ્ધિજીવી થઈ ગયા છે, એટલે એ લોકો તર્કમાં માને છે. હા, પણ મેં તર્ક આપ્યો કે ના આપ્યો? હા, આપ્યો. હા, બરોબર છે વાત તમારી. હા, એને તરત બેસી જાય. કોઈ પણ વસ્તુને તમે એને લોજિકલી સમજાવો તો એ લોકો સમજવા તૈયાર છે, પણ તમે રેન્ડમ કહો કે આમ કરવાનું, આમ નહીં કરવાનું, ફોર્સથી નહીં, એને સમજાવીને. હા, નહીં સમજાવો, પણ એમાં લોજિક હોવું જોઈએ. લોજિક હોવું જોઈએ. લોજિક એટલે એની બુદ્ધિ એક્સેપ્ટ કરવી જોઈએ કે નહીં, વાત એમની બરાબર છે એવું. બરાબર છે. હા, એ વાત સ્વામીજી સાચી તમારી. બરાબર છે સ્વામીજી. એક બીજું એ કહે કે મન વચન કાયા છે એ પર છે, પરાધીન છે. તો અમેરિકામાં એક છોકરો હતો, એ છોકરાને રોજ
પાર્લરમાં જવાનો શોખ, ડિસ્કો પાર્લરમાં, અને બિયર બી પીવે અને પાર્લરમાં જાય ને પૈસા ઉડાવે, અને ના જાય તો એને ચેન ના પડે. એટલે વ્યસન થઈ ગયું હતું. ત્યાં જવું એ પણ વ્યસન, દારૂ પીવો એ પણ વ્યસન, અને એ પાર્લરમાં જોયા કરવું એ પણ એને વ્યસન થઈ ગયું હતું. અને એ છોકરાની ઊંઘ ખલાસ થઈ ગઈ હતી અને આખો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયેલો. ઘરવાળા પણ પરેશાન થઈ ગયા હતા, પણ દવા ઘણી બધી કરાઈ. ઊંઘની દવા આપવાની પણ એક મર્યાદા આવી ગઈ. શું આવી ગઈ? મર્યાદા આવી ગઈ. એટલે પછી એના ફાધર મધર એ મારી પાસે છોકરાને લાયા. છોકરો હાર્ડલી 30-35 વર્ષનો હશે, કમાતો હતો, બરોબર, પરણેલો હતો. એટલે પછી મારી પાસે લાવ્યો. એટલે મેં એને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો કે તને શું થાય છે, એનું તું ટૂંકમાં એક્ઝામ્પલ સાથે વર્ણન કર, પછી હું એનો તને ઉપાય બતાવું. એટલે એને કીધું કે સાહેબ, હું ઘણા વર્ષોથી જે મિત્રોના સોબતમાં પડી ગયો કે જેને કારણે હવે મને રાત થાય એટલે ડિસ્કો પાર્લર યાદ આવે, ડ્રિંક યાદ આવે, અને ના જવું તો પણ ચેન ના પડે. એવો એડિક્શન થઈ ગયું, એડિક્શન, આદત પડી ગઈ. અને પછી મોડી રાત્રે આવું એટલે મારા હાથ પગ ને શરીર બધું લાઈ જેવું ગરમ થઈ ગયું હોય, એટલે મોડી રાત સુધી ઊંઘ ના આવે. અને જયારે ઊંઘ આવવાની હોય ત્યારે ઉઠવાનો ટાઈમ થાય, કારણ કે પછી જોબ ઉપર જવાનું. એટલે આખી લાઈફ ડિસ્ટર્બ થઈ ગયો. સ્વભાવ પણ એનો ગુસ્સા વાળો થઈ ગયો, એક્સાઇટેડ, કારણ કે પૂરતી આરામ ને ઊંઘ ના મળે ને માણસને. એટલે પછી મેં એને સમજાવ્યું. મેં કહ્યું જો તું ત્યાં જાય છે એની સાથે મને વાંધો નથી, પણ તારે તારા જીવનમાં બદલાવ લાવવો છે કે આ પરંપરાને ચાલુ રાખવી છે? તો કે ના, મારે ચોક્કસ બદલાવ લાવવો જ છે કે છે. તો મેં કીધું એક કામ કર, માનું કે તારી પાસે સમય ના હોય તો રોજ જે તારી નજીકમાં ફોરેનમાં કોઈ પણ ટેમ્પલ હોય એ ટેમ્પલમાં જઈને 10 મિનિટ આંખો બંધ કરીને શાંતિથી બેસવું. બોલવું ચાલવું નહીં હોય તો ચાલશે, પણ બેસવું 10 મિનિટ. અને જે અનુભવ થાય એ તમારે અનુભવને ફીલ કરવાનો. શનિ રવિ તમારે રજા હોય ત્યારે એ લોકોની ધાર્મિક એક્ટિવિટીઝ હોય, કોઈ મંત્રોચ્ચાર હોય, કોઈ આરતી હોય, કોઈ પૂજા હોય, એવી કોઈ પણ નાની નાની પ્રવૃત્તિમાં ભાગ લેવો અને 1-2 કલાક શનિ રવિ દિવસે તેમાં ત્યાં વિતાવવા. ભલે સમજણ પડે કે ના પડે, પણ ત્યાં તમારે 1-2 કલાક રોજ કાઢવાના. આ રીતે તમે જેમ જેમ પેલા વાતાવરણથી આ વાતાવરણમાં તમને શરૂઆતમાં નહીં ગમે, પછી 1% ગમશે, 2% ગમશે, 5% ગમશે, 10% ગમશે, 25% ગમશે. જેમ જેમ આમાં ગમતું વધારે થશે તેમ તેમ પેલામાંથી રસ ઘટતો જશે. અને આમાં ગમવામાં જો 50% ઉપર પહોંચી ગયું તો પેલામાંથી રસ ધીમે ધીમે ખલાસ થઈ જશે. પછી ખાલી તમારે મિકેનિકલ પ્રક્રિયા રહેશે કે ખરી પડવા પૂરતી, પછી ઇન્ટરેસ્ટ નહીં રહે. આવી મેં એને પ્રોસેસ બતાવી. મારી વાત સમજ્યા તમે? હાજી હાજી હાજી. એટલે આવી રીતે સમજાવો ને તો છોકરાઓ સમજે. પણ આપણે ત્યાં જવાનું બંધ કરી નાખ તો ના કરે. હા, ન કરે. એને ઓપ્શન જોઈએ ને, ઓપ્શન જોઈએ. હાજી 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 સ્વામી. જય સચિદાનંદ. ઓકે ઓકે, જય સચિદાનંદ, જય સચિદાનંદ. હેલો, જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. બોલો બોલો બોલો. હા, હવે ક્વેશ્ચન એ છે કે તમે કીધું ગઈકાલે કોઝલ બોડી, તો આપણે જે કર્મ બાંધ્યા હોય અજ્ઞાનથી આ જન્મમાં, આપણે ગયા જન્મની વાત નથી કરતી, આગલા જન્મની વાત નથી કરતા, અને જે કંઈ પણ બાંધ્યા હોય અજ્ઞાનથી કે જ્ઞાનથી, અને ત્યારે ખબર નથી કે આપણે બીજાને દુઃખ આપ્યું કે બીજાએ મને દુઃખ આપ્યું ને મેં ભાવ બાંધી લીધા, તો એને તમે તમારા બીજા પ્રીવિયસ પ્રસંગમાં એમ તમે કહ્યું છે કે તમને ઇરેઝ કરવાની શક્તિ છે, તો એ કેવી રીતે કરવું? આપણે જે આટલી ઉંમર થઈ ગઈ તો આટલા જે પણ બાંધ્યા હોય ને એને આપણે કેવી રીતે ઓસરાવવું, કેવી રીતે ખમાવવું, કેવી રીતે કોઈ મને દુઃખ આપ્યું હોય તો એને પણ ખમાવી દેવું, તો કેવી રીતે એ પ્રોસેસ કરવી, એ જો તમે કઈ આપો તો કૃપા કરશો. હા, એટલે આમાં શું છે કે જે પ્રસંગો બની ગયા હોય ભૂતકાળમાં એને રીઓપન કરવા પડે. શું કરવા પડે? રીઓપન.
તો જ તમને યાદ આવે, નહીં તો કઈ રીતે યાદ આવે? ના, પણ અજ્ઞાનતાથી જે આપણને ખબર નથી, જે જાણતા થયું છે એ બરાબર છે. અજ્ઞાનતાથી આપણે કેટલાય બાંધ્યા છે કર્મ. એવા કર્મ એટલે ભાવ બાંધ્યા. હું એ જ કહું છું કે કોઈ પણ પ્રસંગની સામે તમે સારા ખરાબ ભાવ કર્યા હોય ને, એમ પૂછું છું. હા હા હા. એટલે પ્રસંગને રીઓપન કરો તો તમને ભાવ ખબર પડે ને. ઓકે ઓકે, તો શું પ્રસંગ ઓપન કરવાનો? રીઓપન કરો એટલે તમને એ પ્રસંગ દેખાય ને પ્રસંગની પાછળ તમે કેવા ભાવ કર્યા હતા એ તમને ખબર પડે. પછી તમે ઇરેઝ કરવું હોય તો કરી શકો. એ કેવી રીતે કરવું? માફ કરી દેવાનું. ઇરેઝ કરતી વખતે ખાસ પ્રક્રિયા ધ્યાન રાખવાની કે પ્રાપ્ત મન વચન કાયાથી મારી સાથે એમને અથવા તો એમની સાથે મારે જે કઈ રાગ સંબંધી દ્વેષ સંબંધી દોષો જાણે અજાણે થઈ ગયા છે એ તમામ પ્રકારના દોષોની હું માફી માંગુ છું. પેલી આલોચના કરું છું. આલોચના એટલે કન્ફ્યુઝન કહેવાય. માફી માંગુ છું એટલે પ્રતિક્રમણ કહેવાય. અને ફરતી આવી પ્રકારની ભૂલો ન કરવાનો દ્રઢ નિશ્ચય કરું છું. એ પરમાત્મા આપ મને શક્તિ આપો. બરાબર, એ બરાબર સમજ્યા છે અને ઘણી વાર ઉપયોગ કરીએ છીએ. અને હું બધાને હસવું આવશે, પણ આ સાચી વાત કરીએ તો બધાના ક્વેશ્ચન પણ કદાચ હોય. હવે ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 2 સાથે થઈ જતું હોય, પ્રીવિયસ શું હોય. હવે તો ઘણી સમજણ આવી કે આપણે આ બધું પ્રકૃતિ છે એટલે થતું હોય તો બને ત્યાં સુધી વિવેક રાખીને એમાંથી આપણે નીકળી જાય ને એનામાં પણ શુદ્ધાત્મા જોવાની ટ્રાય કરીએ. અને તમારા બધાના આશીર્વાદથી એમાં વધારે ને વધારે ડેવલપમેન્ટ થતું જાય છે. અને એ ડેવલપમેન્ટ કેમ થાય છે એ કેવી રીતે ખબર પડે કે આપણને સાતા વડે કે આપણે આમાં નથી ઇન્વોલ્વ થવું, આપણે સાઇન નથી કરવું, આમાં તન્મય નથી થવું. હા, કરે છે તો કરવા દો, એનો સમય છે. આપણા બેનો લેણ દેણનો સંબંધ હોય કે પૂરું કરવાનું હોય એ પૂરું કરીએ છીએ. પણ ત્યાં સુધી મેજોરિટી ઓફ ટાઈમ છે ને એ જવા દઈએ, એને માફ કરી દઈએ. પણ જે પાસ્ટમાં થઈ ગયું, સમજો કે 40, 42 વર્ષ, 45 વર્ષથી જે પણ થયું હોય એને કેવી રીતે ઇરેઝ કરવું? એના તો કેટલા પ્રસંગ હોય ને કેટલું આવ્યું હોય. એટલે આપણા વિજ્ઞાનમાં તો પ્રતિક્રમણને કોઈ સ્થાન જ નથી આપ્યું. આપણે તો આ તો ધાર્મિક ક્રિયા, ધાર્મિક કહેવાય ને, ધાર્મિક અને સામાજિક કહેવાય. માફી માંગવાની પ્રક્રિયા એ ધાર્મિક અને સામાજિક છે. આધ્યાત્મ વિજ્ઞાનમાં હોય જ નહીં, કારણ કે આધ્યાત્મમાં તો પ્રકૃતિમાં ઊંડું ઉતરવાનું જ નથી. કારણ કે પ્રકૃતિના સમગ્ર પેકેજને કુદરતી રચના તરીકે જ જોવાનું છે. એટલે એમાં ઊંડા ઉતરવાનું જ નથી. એટલે આજનું હોય કે ગઈકાલનું હોય કે 6 મહિના પહેલાનું હોય કે 6 વર્ષ પહેલાનું હોય કે 6 વર્ષ પહેલાનું, એમાં ઊંડા ઉતરવાનું જ નથી. એનું નામ સાયન્સ. સાયન્સ તો પ્રકૃતિથી મુક્ત રહેવાનું કહે છે. પ્રકૃતિમાં ઊંડા ઉતરવું, પ્રકૃતિને સુધારવી, પ્રકૃતિને બદલવી, આ બધો સામાજિક અને ધાર્મિક સબ્જેક્ટ છે. આધ્યાત્મમાં આવતું નથી. પણ સ્વામીજી, આપણે જે ભાવ બાંધ્યા હોય, આપણે જે કર્યા હોય, આ તો મેં એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે આ બધાને લાગતું વળગતું છે. પણ બીજા એક આનંદ થયા હોય, પણ જે આપણે કોઝલ બોડીમાં લઈને આવ્યા છે અને એ બધું ઉકેલાય છે અને આપણે નવું નવું ભાવ કરીને બધું બાંધ્યું પણ છે. અને જે આવતા ભાવમાં કે એટલા માટે આપણે કીધું છે કે કોઈ પણ ઝાડ હોય, ટ્રી, એની અંદર ફળ ખરાબ હોય અને તમે બધા ફળ કાઢી નાખશો તો નવા ફળ ખરાબ જ આવશે. પછી જે ફળ ઉપર ડાળીઓ આવે એ ડાળીઓ કાપી નાખશો અને ડાળીઓ ઉગશે તોય ફળ ખરાબ આવશે. પછી ડાળીઓમાંથી મોટી ડાળીઓને કાપી નાખશો તોય ફળ ખરાબ આવશે. જ્યાં સુધી ઝાડના મૂળમાં કરેક્શન નહીં કરો ત્યાં સુધી ઉપર ગમે એટલા ડાળખા પાંદડામાં કરેક્શન કરશો, કશું ફેરફાર થવાનો નથી. અને આની આવા ફેરફારથી લાખો અવતાર નીકળી ગયા. કારણ કે દેહાધ્યાસ તો રહ્યો જ. પ્રકૃતિને જોવાની, પ્રકૃતિને સુધારવાની, પ્રકૃતિને બદલવાની, આનું નામ જ દેહાધ્યાસ છે. અને એ અનાદિકાળથી આપણે કરતા આવ્યા છે દરેક અવતારમાં. પણ આપણે કોઈ અવતારમાં આ પુરુષાર્થ નથી કર્યો કે હું શુદ્ધાત્મા છું અને મન વચન અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ મૂળ અજ્ઞાન જો જાય
તો બધા પ્રશ્નો નિવેડો આવે. ધેટ ઇઝ અ ફંડામેન્ટલ સાયન્સ. બાકી તો ધાર્મિક વિજ્ઞાન તો છે જ માફી માંગવાનું. ના, પણ આપણે આધ્યાત્મિકના કોન્ટેક્સમાં જ વાત કરીએ છીએ હવે. એટલે આધ્યાત્મિકના કોન્ટેક્સમાં પ્રકૃતિમાં ઊંડા ઉતરવું એ સબ્જેક્ટ જ ના હોય. ના, ઊંડા નથી ઉતરતા, પણ તમે જેમ કીધું કે તમારે તમારી ભૂલો જોવી હોય ભૂતકાળની તો ઊંડા ઉતરવું પડે. બીજો કોઈ સબ્જેક્ટ નથી. આપણે ઊંડા નથી ઉતરવું એમાં ને પણ બધાને આપણે ક્લિયર કરી દેવું છે. સ્લેટ તમે જેમ કીધું ને કે આપણી પાસે ઈ શક્તિ છે આ ભાવમાં. હું એમ કહેવા માંગુ છું કે આજે તમારા ફળ ખરાબ થઈ ગયા એટલે તમે બધા ફળ કાઢી નાખ્યા તો ફેરથી ખરાબ જ ફળ આવવાના ને એમ કહું છું ઝાડ ઉપર. ના, પણ હવે આ જ્ઞાનથી સમજણ આવી કે આ પ્રકૃતિ છે, પણ જે બાંધી દીધું છે કોઝલ બોડીમાં ભાવથી ભવિષ્ય માટે, તમે કીધું એ રીતે સાઇન કરી નાખી છે, તો એને બી ઇરેઝ કરવા હોય તો શક્તિ છે આપણી પાસે. જે શક્તિ છે એ બરાબર છે, પણ આપણી શક્તિમાં બે ઓપ્શન છે. ક્યાં અજ્ઞાન નાશ કરીને રિલેટિવ સત્યને ઇમ્પોર્ટન્ટ આપો, ક્યાં પ્રતિક્રમણ કરીને રિલેટિવ સત્યને ઇમ્પોર્ટન્ટ આપો, અને ક્યાં અજ્ઞાનને નાશ કરીને સનાતન સત્યને ઇમ્પોર્ટન્ટ આપો. બે ઓપ્શન તમારી પાસે છે. એટલે સિલેક્ટ એનીવન. આઈધર તમે પ્રતિક્રમણ કરી અને અજ્ઞાન રિલેટિવ સત્યને ઇમ્પોર્ટન્ટ આપો, અથવા તો અજ્ઞાન નાશ કરીને સનાતન સત્યને ઇમ્પોર્ટન્ટ આપો. બે ઓપ્શન તમારી પાસે છે. તો એટલે એનો મીનિંગ એમ છે કે હું શુદ્ધાત્મા છું, ઈ સ્વરૂપમાં તમારે રહેવાનું. પછી કુદરતી રચના, કુદરતી, બાકી બધું કુદરતી રચના છે. હા, એટલે બે વસ્તુ એટ એ ટાઈમ હોવી જોઈએ. કોઈ પણ પુરુષાર્થની અંદર હું શુદ્ધાત્મા છું અને બાકી બધું કુદરતી રચના છે. આ બે જ્ઞાન અને દર્શન સાથે હોવું જોઈએ. એક વસ્તુ. તો સ્વામીજી આપણે પાછા ત્યાં ને ત્યાં આવી જઈએ છીએ કે જયારે હું શુદ્ધાત્મા કહું છું એ તમે બિલીફ રૂપે કહો છો, ઈ સમજણ છે. બાકી એનું જે સ્વરૂપ છે એ તમે પોતે ખાલી પ્રતિષ્ઠિત આત્મા લાઈવ ઈગો સમજી શકે છે ને એમાં ડેવલપમેન્ટ કરવાનું છે. તો એમાં કર્યા જ રાખવાનું. કારણ કે એ જ પ્રતિષ્ઠિત આત્માને કારણે કર્મ બંધાય છે. આત્માને કારણે નહીં, પ્રતિષ્ઠિત આત્માને કારણે બંધાય છે. એ જ પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાવાના જ. બરાબર. તો આપણે પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાનનો નાશ કરવો કે પ્રકૃતિના દોષો જોવા? આપણો અજ્ઞાનનો નાશ કરવો. તો પછી પ્રકૃતિ ક્યાં વચ્ચે આવી ગઈ પાછી? તો પ્રતિષ્ઠિત આત્મા જયારે ઓલું રિક્વેસ્ટ કરે કે હું શુદ્ધાત્મા છું, એ પણ પ્રકૃતિથી જ આવ્યું છે ને. એને રિક્વેસ્ટ ક્યાં કરવાની છે? એને તો આ બંને દ્રષ્ટિથી જોવાનું છે કે હું પોતે પહેલા અજ્ઞાનતાથી માનતો કે હું નામધારી છું, હું દેહધારી છું. હવે મારી દ્રષ્ટિ પડી કે હવે હું શુદ્ધાત્મા છું. એટલે આપણે કઈ ફિકર નથી કરવાની પ્રકૃતિ. પહેલા એમ માનતા હતા કે આ મન વચન કાયા હું ચલાવું છું. હવે ખ્યાલ આવે છે કે હવે તો મન વચન કાયા કુદરતી રચના છે. પહેલા એમ માનતા હતા કે આ મન વચન કાયા ભોગવે છે, હું ભોગવું છું. હવે ખ્યાલ આવ્યો કે ભોગવનારા મન વચન કાયા છે, હું છું નહીં. તો પછી મારો સબ્જેક્ટ નથી, તો મારે શા માટે ઊંડા ઉતરવું? બરાબર છે. એટલે ઊંડા નહીં ઉતરવાનું ને જે બી હવે પ્રસંગ આવે ઈ આ જ્ઞાનથી ને સમજણથી. આપણું સેન્ટર પોઈન્ટ પહેલી વસ્તુ સાંભળો, આપણું સેન્ટર પોઈન્ટ પ્રકૃતિએ કરેલી ભૂલો ભૂતકાળમાં કરી હોય, વર્તમાનમાં કરી હોય અથવા ભવિષ્યમાં કરશે. આપણું એક જ પેકેજ છે કે પ્રકૃતિની ભૂલો ભૂતકાળમાં થઈ તે પણ ઉદય કર્મ, અત્યારે થાય છે તે પણ ઉદય કર્મ, અને ભવિષ્યમાં થાય છે તે પણ ઉદય કર્મ ઇનટુ ઇન્વર્ટેડ કામા કુદરતી રચના. તો આપણો પુરુષાર્થ ને ડેવલપમેન્ટ ને એ બધું ખાલી હું શુદ્ધાત્મા છું એ બિલીફ રૂપે છે. પ્રતિષ્ઠિત આત્મા થ્રુ લાઈવ ઈગો થી પ્રેક્ટિસ કર્યા રાખવાની ઉપયોગમાં. એટલે હું શુદ્ધાત્મા છું એ પ્રેક્ટિસ ગૌણ છે, પણ બધા સંજોગોને કુદરતી રચના તરીકે, કુદરતી કાનૂન તરીકે અને 6 તત્વથી જોવી
એ આપણો મુખ્ય પુરુષાર્થ છે. પ્રકૃતિના કોઈ પણ લેવલે ઊંડા ઉતરવું એ આપણો વિષય નથી, પણ કુદરતી રચનામાં, કુદરતી કાનૂનમાં અને 6 તત્વોમાં ઊંડા ઉતરવું એ જ આપણો વિષય છે. પણ 6 તત્વમાં આત્મા તત્વ તો આવે છે ને, ચેતન તત્વ. તો એ ચેતન તત્વ આ બીજા 5 તત્વથી અલગ છે. એ જ વિજ્ઞાનમાં રાખવાનું. અને 5 તત્વથી તો આ દુનિયા ચાલે છે. હા, પણ એ દુનિયા ચાલે છે, એ દુનિયા ચાલે છે એમાં તો આપણે ફસાયા છે. હા, પણ તો પછી તો ચેતન તત્વ જે છે તો ઈ પણ ફસાયેલું જ છે ને. ચેતન તત્વ ફસાયેલું છે એવું ના કહેવાય. ચેતન તત્વ પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા કર્મ બાંધશે ત્યાં સુધી જન્મ મરણ લેવા જ પડશે. આત્મા પાસે કોઈ ઓપ્શન નથી. ઓકે. એટલે પહેલા પણ તમને કહું છું કે અજ્ઞાન નાશ કરવો એ જ મુક્તિનો માર્ગ છે, અને તો જ આત્મા મુક્ત થઈ શકશે. પ્રકૃતિને સુધારવાથી, બદલવાથી, ચેન્જ કરવાથી, માફી માંગવાથી અજ્ઞાન જશે નહીં અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે. બસ. એ તો તમને કેવી રીતે, તમારી પાસે શું ઇન્ડિકેટર છે કે તમે સાતા વડે છે ઈ તમારું ઇન્ડિકેટર? સાતા વડે છે નહીં, જે પ્રકૃતિનો જન્મ જ કુદરત કરાવડાવે છે. પ્રકૃતિ આપે છે કુદરત કે જે પંચ મહાભૂતોથી બનેલી છે. પ્રકૃતિને ચલાવે છે પણ કુદરત હવા, પાણી, ખોરાકથી. અને પ્રકૃતિને કર્મ ભોગવવાના સંજોગો પણ કુદરત આપે છે. એમાં તમારું ચલણ કઈ જગ્યાએ છે? શ્વાસ પણ કુદરત આપે છે અને બંધ પણ કુદરત. કે તમારી પાસે કઈ જગ્યાએ ફ્રીડમ છે એ બતાવો. ના, આપણી પાસે નથી. આપણી પાસે ફ્રીડમ નથી. ભાવ કરવાનો. ફ્રીડમ નથી તો રિસ્પોન્સિબિલિટી ક્યાં તમારી છે? ભાવ કરવાની. આપણે, હું શું કહેવા માંગુ છું, તમારી પાસે ફ્રીડમ ના હોય જે સબ્જેક્ટમાં, એ સબ્જેક્ટમાં તમારી રિસ્પોન્સિબિલિટી હોઈ શકે ખરી? ના, એ તો નથી જ ને. કુદરત તો નથી, તો પછી આપણે રિસ્પોન્સિબિલિટી લેવાની શા માટે જરૂર પ્રકૃતિની? તો થેન્ક યુ. બરાબર સમજાઈ ગયું કે તમારે એનામાંથી મુક્ત રહેવાનું અને તમારે એમ જ નિરંતર ઈ સમજવાનું કે આ બધી મન, વચન, કાયા, મારા નામની માયા, બધી દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ, એ બધી કુદરતની રચના છે. કુદરતી રચના છે. અને દાદા ભગવાને પણ ચરણ વિધિમાં અને જ્ઞાન વિધિમાં ઠોકીને કહ્યું છે કે મન, વચન, કાયા પર છે ને પરાધીન છે. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. આ બધી વાતો ઠોકીને કીધી છે. આપણે રોજ બોલીએ છીએ પણ આપણે ભૂલી જઈએ છીએ પાછા. પણ ભાવ કર્મનું નથી કીધું. દાદા ભગવાને એમ કીધું છે કે ભાવ કર્મ બી પર ને પરાધીન છે. આપણે પહેલેથી જયારે જ્ઞાન વિધિ આપે ત્યારે જ બોલાવે છે કે મન, વચન, કાયા, નામ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામ અને નામની સર્વમાયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ શું કરાય? આત્માને કરાય કે આત્મા સિવાયની વસ્તુને કરાય? આત્માને કરવાનું. આત્માને સમર્પણ કરવાનો હોય, કુદરતને સમર્પણ કરવાનું. બે જ છે ને. આપણે જ્ઞાની પાસે જ્ઞાન વિધિ વખતે શું સમર્પિત કરીએ છીએ? હા, મન, વચન ને કાયા. પછી બીજું મારા નામની સર્વ માયા. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ નહીં. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ આવે છે, પણ ભાવ કર્મ આપણે ભાવ બી કરવા આવે છે નહીં. પણ તમે બોલેલા છો કે નથી બોલેલા એમ કહું છું. હા, બોલીએ છીએ. એ વખતે પ્રશ્ન પૂછ્યો છે કે આ તમે કેમ બોલાવ્યું? પછી કેમ ના પૂછ્યું અત્યાર સુધી? આપણે ઈ તો તમારા જ્ઞાની પુરુષો કહે છે એટલે પછી હું એમ કહું છું કે અત્યાર સુધી તમે આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન, વચન, કાયા અને નામ અને નામની માયા સમર્પિત કરાવો છો જ્ઞાન વિધિ વખતે, તો તમે અત્યાર સુધી દાદા ભગવાન કે એની પરંપરામાં કોઈને કેમ પ્રશ્ન પૂછ્યો નહીં કે ભાવ કર્મ સમર્પિત કરાવે છે તો પછી ભાવ કર્મ ક્યાં રહ્યા? એવું કેમ ના પૂછ્યું આટલા વર્ષોથી? એમ પૂછું છું. જ્ઞાની પુરુષને તમને પૂછીએ છીએ સાહેબ. મારી વાત જવા દો. આટલી પરંપરામાં કેમ કોઈને ના પૂછ્યું એમ કહું છું હું તમને. આ પ્રશ્ન આજનો તો છે નહીં. તમે
તમારી પાસે અમને ઉપયોગ સહયોગ મળ્યો છે કે તમને પૂછીએ છીએ? સહયોગ મળ્યા છે એ તો વાત, પણ તમને ભૂતકાળમાં પણ અનેક વ્યક્તિઓ સાથે સત્સંગ કરવાના સંજોગ મળ્યા જ હશે, એ મારો પ્રશ્ન નથી. તમને ખબર બી છે કે તમને મળેલા છે, ત્યારે તમને એકે વખત આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ સમર્પિત કરીએ છીએ, તો પછી ભાવ કર્મ શા માટે સમર્પિત કરવું જો આપણે ભાવ કરવાના હોય તો? એવો પ્રશ્ન કેમ એકે વાર ઉભો ના થયો અને અત્યારે જ ઉભો થયો? કઈક સ્પેશિયલ કારણ છે કોઈ? એનું કારણ સિમ્પલ છે, બીજાની સાથે ટાઈમ નથી મળ્યો આટલો જેટલો તમારે. ઓકે ઓકે ઓકે, ચલો પ્રેમથી કહું છું, દિલથી કહું. ઓકે ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, બેનને પ્રશ્ન પૂછી લેવા દો. જય સચિદાનંદ. જય સચિદ. છેલ્લો ક્વેશ્ચન. હા, બોલો બોલો. હા, કે તમારે કુદરતી રચના, કુદરતી કાનૂન ને કુદરત અને 6 તત્વોમાં ઊંડા ઉતરવાનું, પણ આત્માના એમાં ઊંડા નહીં ઉતરવાની, 3 જ વસ્તુ ધ્યાન રાખવાની. કારણ કે એમાં ઊંડા ઉતરવાથી કોઈ બેનિફિટ નથી, તમે શું ઊંડા ઉતરશો? પણ જ્ઞાન ને દર્શન પેરેલલ ના જાય તો ઊંડા ઉતરાય ને. સાંભળો, પેરેલલ જાય એ મંજૂર છે, બરાબર છે, પણ જયારે હું દેહધારી હતો એની જગ્યાથી હવે હું શુદ્ધાત્મા થઈ ગયું, એટલે તમારું જ્ઞાન કરેક્ટ થઈ ગયું. હવે હું શુદ્ધાત્મા છું, પછી હું ચેતન છું, જ્ઞાન કરેક્ટ થઈ ગયું. હું અવિનાશી છું, જ્ઞાન કરેક્ટ થઈ ગયું. હું તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું, જ્ઞાન કરેક્ટ થઈ ગયું. હવે બીજું એમાં શું કરેક્ટ કરવું છે મને કહો. એટલે એટલું રાખી સેન્ટરમાં બેસી અને પછી કુદરતી રચના ને બધું જોવાનું. હા, કરેક્શન તમારે આમાં કરવાનું છે, આમાં તો લિમિટેશન છે તમારે. બરાબર, એટલે એમાં જ ખોદાણ થશે. જ્ઞાનની બાબતમાં તમે ઊંડા ઉતરી શકો એવું છે જ નહીં ને, કારણ કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી એમાં. બરાબર. દર્શનમાં એટલો બધો ઓપ્શન છે, કહું છું ને, કે આ દર્શન એટલે આખું આ બ્રહ્માંડ નું જ્ઞાન તમને ખુલ્લું કરે એટલો બધો ઓપ્શન છે એની અંદર. અચ્છા, બરાબર. બરાબર. આખું બ્રહ્માંડ ખુલ્લું થાય છે, એ બધું અજ્ઞાન ખલાસ થયા પછી ખુલ્લું થાય છે. અચ્છા, એટલે અત્યારે દર્શન પાકું કરી લેવાનું અને પેલું સેન્ટરમાં રહેવા માત્ર પણ કરવાનું. હા, સેન્ટરમાં લક્ષ તો હોવું જ જોઈએ, હું શુદ્ધાત્મા છું તે, પણ ઊંડા શેમાં ઉતરવાનું છે તો કે છે કે દર્શનમાં ઊંડા ઉતરવાનું છે. જ્ઞાનમાં નહીં, જ્ઞાનનું લક્ષ્ય રાખવાનું અને દર્શનમાં ઊંડા ઉતરવાનું છે. અચ્છા, કારણ કે દર્શન એ જ અજ્ઞાન છે. બરાબર. એક અજ્ઞાન તમારું દૂર થઈ ગયું કે હું મન વચન કાયા નથી અથવા નામધારી નથી, હું શુદ્ધાત્મા છું, એ અજ્ઞાન દૂર થઈ ગયું તમારું, દ્રષ્ટિમાંથી કહો કે સમજણમાંથી કહો. હવે બાકી અજ્ઞાન કયું બાકી રહ્યું તો કે આ મન વચન કાયા અને મન વચન કાયાના સંજોગોના રિલેટેડ જે લોક સંજ્ઞા વાળું અજ્ઞાન છે એ મારું બાકી રહ્યું કાઢવાનું. હવે એ ક્યારે કાઢવાનું કે જયારે ઉકલે ત્યારે. તો ઉકલે ત્યારે કઈ રીતે નીકળી શકે? ઉકલે ત્યારે મારી પાસે જો સનાતન સત્યની દ્રષ્ટિ હોય, કુદરતી રચનાની દ્રષ્ટિ હોય, કુદરતી કાનૂનની દ્રષ્ટિ હોય, તો એ અજ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય. એટલે કે કર્તા ભાવ, માલિકી ભાવ ખલાસ થઈ જાય, ભીખ અને ભય ખલાસ થઈ જાય. સમજાય છે ને તમને? ઓનરશિપ ખલાસ થઈ જાય, એટલે નવું અજ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય, બીકોઝ ઓફ યોર વિઝન ઇઝ યુનિવર્સલ ટ્રુથ. બરાબર. અને જે આ ફાઉન્ડેશન મજબૂત બન્યું છે એ ફાઉન્ડેશન પર ફરી આવરણ આવે આ ડેવલપમેન્ટ જેટલું થયું એટલા પર? ડેવલપમેન્ટ ઉપર ડેવલપમેન્ટ ઓછું ના થાય, પણ બની શકે કે એ ડેવલપમેન્ટનો ઉપયોગ જો તમારો જગત સંબંધી મોહ વધી જાય તો એ આવૃત થઈ જાય, જતું ના રહે. વળી પાછું સંજોગે બદલાય, આવરણ ખસી જાય તો પાછું સડસડ ચાલે પાછું. બરાબર, બરાબર. એટલે પડતા આખડતા પેલું જે કવિરાજનું ગીત છે ને, વીજળી સમથિંગ પડતી આખડતી, એવું થયા કરે હે ને? બને 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 બને. પણ પછી પાછું આવી જાય, જેમ સીધું થઈ જાય એમ સીધું થઈ જવાય ને? થઈ જાય થઈ જાય થઈ જાય. અચ્છા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા,